મિત્રો, એકવાર ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું કે હે પ્રિય, આ સંસાર એક વિચિત્ર માયાજાળ છે. અહીં દરેક જણ સુખની શોધમાં દોડી રહ્યા છે અને સુખનો એક મોટો માપદંડ ધન સંપત્તિને માની લેવાય છે. લોકો વિચારે છે કે જો તેમની પાસે અપાર ધન દોલત હશે તો જીવનના બધા દુઃખ આપોઆપ જ સમાપ્ત થઈ જશે અને તેઓ પરમ આનંદને પ્રાપ્ત કરી લેશે. આજ મૃગતૃષ્ણામાં મનુષ્ય દિવસ રાત દોડતો રહે છે, નૈતિક અનૈતિક રીતેથી ધન સંચય કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ એક અટલ સત્ય એ પણ છે કે કોઈ ગમે તેટલું ધન કેમ ના એકઠું કરી લે, તિજોરીઓને કેમ ન ભરી લે, જો તે ધનમાં ઉપભોગમાં પરમપિતા પરમેશ્વરની ઈચ્છા સામેલ નથી તો તમે તે અપાર સંપત્તિમાંથી રતિભર પણ વાસ્તવિક સુખ પ્રાપ્ત નહીં કરી શકતા. તમે જોયું હશે કે મોટા મોટા ધનવાનો પણ અનેક પ્રકારના માનસિક અને શારીરિક કલેશોથી ઘેરાયેલો રહે છે. કોઈને સંતાનનું સુખ નથી, કોઈને શ્વાસનું તો કોઈ પારિવારિક કલેશથી ત્રસ્ત છે. તેમનું ધન તેમના કોઈ કામ આવતું નથી, બલકે ઘણીવાર તો તે જ ધન તેમના દુઃખનું કારણ બની જાય છે. હવે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે આજે જે કથા હું તમને સંભળાવવા જઈ રહ્યો છું તે વિશેષ રૂપે તે લોકો માટે એક ગહન સંદેશ લઈને આવે છે. આ કથા આપણને શીખવશે કે સાચી શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસમાં કેટલી શક્તિ હોય છે અને કેવી રીતે ઈશ્વર પોતાના ભક્તોની લાજ રાખવા માટે સ્વયં પણ કોઈ પણ રૂપમાં પ્રગટ થઈ શકે છે. પણ હા, જે પણ મનુષ્ય કળિયુગમાં આ કથાને સાચા મનથી અને દિલથી સાંભળશે તેની બધી મનોકામના પૂર્ણ થશે અને ઘણી બધી ખુશીઓ મળશે. તો ચાલો આગળ વધીએ. બહુ સમય પહેલાંની વાત છે. ભારતના કોઈ દૂરના ગામમાં જ્યાં પ્રકૃતિની શોભા નિરાળી હતી છતાં ગરીબીની પડછાયો પણ ઘેરો હતો, ત્યાં એક અત્યંત ગરીબ લકડહારો રહેતો હતો. તેનું નામ ભાગ્યે જ કોઈને બરાબર યાદ હશે. લોકો તેને માત્ર લકડહારો કહીને જ બોલાવતા હતા. તે તેની વૃદ્ધ પ્રેમાળ માતા, તેની પતિવ્રતા પત્ની અને બે નાના નાના માસૂમ બાળકો સાથે એક તૂટેલી ફૂટી ઘાસપૂસની બનેલી ઝૂંપડીમાં રહેતો હતો. ઝૂંપડી એટલી નાની હતી કે વરસાદના દિવસોમાં છતમાંથી પાણી ટપકતું હતું અને ઠંડીથી રાતોમાં બર્ફીલી હવાઓ સીધી અંદર ઘૂસી આવતી હતી. એક લકડહારાનું જીવન અત્યંત કઠોર પરિશ્રમનો પર્યાય હતું. તે દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે આકાશમાં તારા પણ પૂરી રીતે વિદાય નહોતા થતા ત્યારે તેની જૂની જંગ લાગેલી કુહાડી ખભા પર મૂકીને ગાઢ ડરામણા જંગલ તરફ નીકળી પડતો હતો. જંગલ ગામથી ઘણું દૂર હતું અને રસ્તો પણ ખાડા ટેકરાવાળો અને કાંટાળો હતો. દિવસભર તે કડકડતી ધૂપ હોય કે મુસળધાર વરસાદ રોકાયા વિના લાકડા કાપતો રહેતો હતો. તેના હાથમાં છાલા પડી ગયા હતા, શરીર પરસેવાથી લથપથ રહેતું હતું, પરંતુ પેટની આગ બુઝાવવાની અને પરિવારનું ભરણ પોષણ કરવાની જવાબદારી તેને રોકાવા દેતી નહોતી. સાંજ ઢળતા પહેલાં તે લાકડાનો એક બારો ગઠ્ઠર માથા પર ઉઠાવીને થાકેલા પગલે પાછો ગામ ફરતો અને પછી તેને પાસેના કસ્બાના બજારમાં લઈ જઈને વેચતો હતો. તે લાકડાને વેચવાથી જે થોડો ઘણા પૈસા મળતા હતા તે એટલા ઓછા હતા કે તેનાથી બે ટકના રોટલાનો જુગાડ પણ ઘણી મુશ્કેલીથી થઈ શકતો હતો. ક્યારેક ક્યારેક તો આખો પરિવાર અડધું પેટ ખાઈને જ સૂઈ જતો હતો. બાળકોના શરીર પર ઠીકઠાક કપડાં નહોતા, માતાની દવા દારૂ માટે પૈસા નહોતા એકઠા થઈ શકતા. આવી ઘોર નિર્ધનતા અને કઠિન જીવન હોવા છતાં એ લકડહારાના ચહેરા પર ક્યારેય નિરાશા કે ચિંતાની રેખા દેખાતી નહોતી. તેની આંખોમાં એક અજબની શાંતિ અને સંતોષ ઝળકતો હતો. તેનું કારણ હતું તેની ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા અને ઊંડી ભક્તિ. દિવસભરના કઠોર પરિશ્રમ પછી જ્યારે તેની પાસે થોડો પણ ખાલી સમય બચતો હતો, પછી ભલે તે રાતનો સમય હોય કે બપોરમાં થોડી ક્ષણોનો આરામ, તે તેની એક ફાટેલી ચટાઈ પર આસન લગાવીને બેસી જતો અને આંખો મીચીને પ્રભુના ધ્યાનમાં લીન થઈ જતો. તેનું મન સાંસારિક ચિંતાઓમાંથી હટીને પૂરી રીતે ઈશ્વરના ચરણોમાં સમર્પિત થઈ જતું હતું. તે કોઈ મોટો જ્ઞાની કે પંડિત નહોતો, તેને વેદશાસ્ત્રોનું જ્ઞાન નહોતું, પરંતુ તેનું હૃદય નિર્મળ હતું અને તેની ભક્તિ સાચી હતી. તે બસ આંખો બંધ કરીને પોતાના ઈશ્વરને યાદ કરતો, તેમની સાથે વાતો કરતો, પોતાની પરેશાનીઓ જણાવતો અને તેમનો આભાર માનતો હતો. તે માનતો કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે ઈશ્વરની ઈચ્છાથી થઈ રહ્યું છે અને તે જ બધાનો પાલનહાર છે. તે અત્યંત ભક્ત હતો. તેની ભક્તિમાં કોઈ દેખાડો નહીં, કોઈ સ્વાર્થ નહીં, બસ એક બાળક જેવી નિશ્ચલ આસ્થા હતી. સમય પોતાની ગતિથી ચાલતો રહ્યો. લકડહારાની પુત્રી હવે લગ્ન યોગ્ય થઈ ગઈ હતી. ગામના આજે એક ઠીકઠાક પરંતુ સાધારણ પરિવાર સાથે તેની પુત્રીનું સગપણ નક્કી થઈ ગયું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. લગ્નની તારીખ પણ નિશ્ચિત કરી દેવામાં આવી અને હવે લગ્નમાં ફક્ત 3 દિવસ બાકી હતા. ઘરમાં ખુશીનો માહોલ હોવો જોઈતો હતો, તૈયારીની ધૂમ હોવી જોઈતી હતી, પરંતુ લકડહારાના ઘરમાં ચિંતા અને ઉદાસીનું વાતાવરણ હતું. લગ્ન જેવા મોટા ખર્ચ માટે તેની પાસે ફૂટી કોડી પણ નહોતી. ન તો જાનૈયાઓના સ્વાગત સત્કારનો કોઈ પ્રબંધ હતો, ન પુત્રીને આપવા માટે દહેજનો કોઈ સામાન, ન જ પરિવારજનો માટે નવા કપડાં. લકડહારો પોતાની દિનચર્યામાં યથાવત લાગેલો હતો. તે સવારે જંગલો જતો, લાકડા કાપતો, સાંજે બજારમાં વેચતો અને બચેલા સમયમાં
લગ્નમાં પોતાની ચટાઈ પર બેસીને પ્રભુના ધ્યાનમાં ખોવાઈ જતો. તેની આ અવિચલ શાંતિ અને ભક્તિને જોઈને ગામના લોકો, જે તેની ગરીબી અને આવનારા લગ્નના ખર્ચાઓની ભલીભાંતિ પરિચિત હતા, તેઓ અંદરો અંદર કાનફૂસી કરવા લાગ્યા. કેટલાક લોકો સહાનુભૂતિ બતાવતા તો કેટલાક ઉપવાસ કરતા. તેઓ કહેતા, જુઓ, આ લકડહારાને પુત્રીના લગ્ન માથે છે, ઘરમાં ખાવા માટે દાણા નથી, અને આ છે કે દિવસ પર આંખો બંધ કરીને ભગવાન ભગવાન જપતો રહે છે. અરે ભાઈ, ભગવાન પણ ત્યારે જ મદદ કરે છે જ્યારે માણસ પોતે કંઈક પ્રયાસ કરે. અને પોતાની પુત્રીના લગ્નની કોઈ ચિંતા જ નથી. ખબર નહીં કેવી રીતે કરશે આ જાનનું સ્વાગત, ક્યાંથી લાવશે દહેજનો સામાન, હજી સુધી તો કોઈ વ્યવસ્થા નથી કરી. જ્યારે લગ્નમાં ફક્ત 3 જ દિવસ બાકી છે, લાગે છે કે તેની પુત્રીના લગ્ન નહીં પણ તેની ઇજ્જતની જાનજૂલી અર્થી નીકળશે. ગામવાળાઓની આ ચૂપતી વાતો હવામાં તરતી તરતી કોઈને કોઈ રીતે લકડહારાની વૃદ્ધ માતાના કાનો સુધી પણ પહોંચી ગઈ. પહેલાંથી ચિંતામાં ડૂબેલી માતાનું હૃદય આ બધું સાંભળીને વધુ વ્યથિત થઈ ઉઠ્યું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એક દિવસ તે પોતે રોકી ન શકી અને રડતી રડતી પોતાના દીકરા લકડહારા પાસે પહોંચી. તે સમયે લકડહારો પોતાની દૈનિક સાધનામાં લીન થવાની તૈયારી કરી રહ્યો હતો. માતાએ ભરેલા ગળે કહ્યું, બેટા, ક્યાં સુધી તું આમ જ આંખો મીચીને બેસી રહીશ? ગામવાળા તારા વિશે કેવી કેવી વાતો બનાવી રહ્યા છે, તને કંઈ ખબર પણ છે? તેઓ કહે છે કે તને તારી પુત્રીની ઇજ્જતની કોઈ પરવા નથી. બેટા, હું માનું છું કે ભગવાનનું નામ લેવું સારી વાત છે, પરંતુ ભગવાને આપણને હાથ પગ પણ તો કામ કરવા માટે આપ્યા છે. જો તું આ જ સમય ભગવાનનું નામ જપવામાં લગાવે છે, એટલો જ સમય પોતાના કામમાં થોડું વધુ ધ્યાન લગાવતો, થોડી વધુ મહેનત કરતો, તો કદાચ એટલા પૈસા કમાઈ લેતો કે તારી લાડલી પુત્રીના લગ્ન કોઈ પણ શરમ વિના આરામથી થઈ જાત. પણ તું તો બસ પોતાની ધૂનમાં મગ્ન રહે છે. લકડહારાએ મોટા શાંત ભાવથી પોતાની માતાને બધી વાતો સંભળાવી. તેની આંખોમાં ન તો ક્રોધ હતો, ન જ ચીડ. તેણે મોટા સ્નેહથી પોતાની માતાના આંસુ લૂછ્યા અને કહ્યું, માં, તમે વ્યર્થ ચિંતા કરો છો. હું દિવસ પર કામ જ તો કરું છું. સવારથી સાંજ સુધી જંગલમાં લાકડા કાપું છું, તેમને બજાર સુધી ઢોળીને લઈ જાઉં છું. શરીર થાકીને ચૂર થઈ જાય છે. ત્યારબાદ જે થોડોક સમય મળે છે, તેને હું મારા પ્રભુની યાદમાં લગાવું છું. તો તેમાં શું ખરાબી છે? શું આ સમય વ્યર્થ જાય છે? માં, આજ ભક્તિ તો મને આટલી કઠિનાઈઓમાં પણ જીવવાની શક્તિ આપે છે. માતાએ અધીર થઈને કહ્યું, બેટા, હું તારી ભક્તિ પર સવાલ નથી ઉઠાવી રહી, પણ હમણાં સમયની માંગ કંઈક બીજી છે. પુત્રીના લગ્ન માથે છે, ફક્ત 3 દિવસ બાકી છે. તું થોડા દિવસ માટે તારી આ ભક્તિ થોડી ઓછી કરી દે અને માત્ર કામ પર જ ધ્યાન લગાવ, જેથી લગ્ન માટે થોડા જરૂરી પૈસાની વ્યવસ્થા થઈ જાય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જાનૈયાની સામે આપણું નાક કપાઈ જશે. બેટા લકડહારાએ દૃઢતાથી પરંતુ વિનમ્રતાથી ઉત્તર આપ્યો, માં, પૈસાની વ્યવસ્થા થઈ જાય તેના માટે હું દર સમયે ફક્ત કામમાં જ લાગેલો રહું અને પોતાના ઈશ્વરને, જેમણે મને આ જીવન આપ્યું છે, જેમણે મને દરેક સંકટમાંથી ઉગાર્યો છે, તેમને જ ભૂલી જાઉં? આ તો મારાથી કદાપી નહીં થઈ શકે. માં, મારો વિશ્વાસ છે કે મેં જેના પર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે, તે જ મારી નૈયા ના પાર લગાવશે. માં, તમે ચિંતા ના કરો. હું જે ભગવાનનું રાત દિવસ ધ્યાન કરું છું, જેની કૃપાથી આપણા શ્વાસો ચાલી રહ્યા છે, તે જ બધું સંભાળી લેશે. શું તેમને મારી પુત્રીની, પોતાની આ ભક્તિની સંતાનની કોઈ ચિંતા નહીં હોય? અવશ્ય હશે. માં, તમે બસ ધીરજ રાખો અને તેમના પર ભરોસો રાખો. લકડહારાની અતૂટ આસ્થા અને વાતો સાંભળીને તેની માતા થોડો ક્ષણ માટે નિરુત્તર થઈ ગઈ, પરંતુ મનની ચિંતા અને લોકલાજનો ભય તેને ચેન લેવા દેતો ન હતો. તેણે કહ્યું, બેટા, જ્યારે પણ હું તને કામ પર વધુ ધ્યાન આપવાનું કહું છું, તું હંમેશા આજ એક વાત દોહરાવે છે કે મારો ભગવાન જ મારું બધું ભલું કરશે. પણ બેટા, શું ખરેખર આવું થાય છે? શું ભગવાન સ્વયં કોઈના ઘેર આવીને તેનું કામ કરવા લાગે છે? કેવા સાંભળવામાં આ વાતો સારી લાગે છે, પણ અસલ જિંદગીમાં આવું નથી થતું બેટા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પોતાની વાત પર જોર આપતા માતાએ ફરીથી વસ્તુસ્થિતિનું કડવું સત્ય તેની સામે રાખ્યું. જો બેટા, પુત્રીના લગ્નમાં ફક્ત 3 દિવસ બાકી છે. ઘરમાં અન્નના એક દાણા સુધી ઢંગતી નથી, ન જ બાળકો પાસે કે તારી પાસે પહેરવા માટે કોઈ ઢંગના કપડાં છે. જાન આવશે તો તેમને શું ખવડાવીશું, ક્યાં બેસાડીશું, પુત્રીને વિદાય કરતી વખતે શું આપીશું? હવે તું જ કહે, આવી વિકટ પરિસ્થિતિમાં તારો ભગવાન શું કરશે, કેવી રીતે કરશે? માતાની આંખોમાં બેબસી અને નિરાશા સ્પષ્ટ ઝળકતી હતી. તે ઉઠીને પોતાના રૂમમાં ગઈ. જ્યાં ઝૂંપડીનો જ એક નાનો ખૂણો હતો, ત્યાં તેને પોતાની એક જૂની જર્જરિત સંદૂકડી ખોલી. તે સંદૂકડીમાં તેની કેટલીક જૂની ધરોહરની વસ્તુઓ, જે કદાચ તેની માતા કે સાસુએ તેને આપી હતી, તે મોટી જતનથી છુપાવીને રાખી હતી. તેમાં સોનાની એક બી નાની મોટી વસ્તુઓ અને ચાંદીના કેટલાક જૂના ઘરેણાં હતા.
તે તેમને એટલા માટે છુપાવીને રાખતી હતી કે ક્યાંક તેનો ભોળો ભક્ત દીકરો કોઈ સાધુ સંતના ચક્કરમાં આવીને કે દાન પુણ્યના નામે બધું લૂંટાવી ન દે. આજે પુત્રીની ઇજ્જત બચાવવા માટે તેને પોતાની તે અંતિમ પૂંજી પણ બહાર કાઢી લીધી. તે વસ્તુઓને પોતાની સાડીના પાલવમાં બાંધીને પાછી લક્કડહારા પાસે આવી અને તેના હાથોમાં મૂકતા બોલી, લે બેટા, આ કેટલીક જૂની વસ્તુઓ છે. અમે તારાથી છુપાવીને રાખી હતી જેથી સમય જરૂરત પર કામ આવી શકે. મને ડર હતો કે તું તારી ભક્તિની ધૂનમાં બધું કોઈ સાધુને દાન ન કરી દે, પર આજે પુત્રીની ઇજ્જતનો સવાલ છે. હવે હું આ તને આપી રહી છું. આ સોના ચાંદીની વસ્તુઓને લઈ જા અને પાસેના શહેરના બજારમાં કોઈ સારા સોનીને વેચી દે. તેનાથી જે પણ પૈસા મળે તેનાથી ઓછામાં ઓછા બાળકોને પોતાના માટે નવા કપડાં બનાવી લેજે અને જે બચી જાય તેનાથી જાનવીઓના ખાવા પીવાની થોડી ઘણી વ્યવસ્થા કરી લેજે. જા બેટા, હવે મોડું ન કર. માતાની આંખોમાં આશાની એક ક્ષીણ કિરણ હતી. પોતાની માતાની વ્યવસ્થા અને સ્નેહ જોઈને લક્કડહારાનું મન પણ દ્રવિત થઈ ઉઠ્યું. તેને માતાના પગ સ્પર્શ કર્યા અને માતાની આપેલી તે નાની પોટલી લઈને ભારે મનથી બજાર માટે નીકળી પડ્યો. તે જાણતો હતો કે આ વસ્તુઓથી ખૂબ વધારે પૈસા તો નહીં મળે, પરંતુ કદાચ કંઈક અંશે લાજ રહી જાય. તે હજી ગામમાંથી નીકળીને થોડો જ દૂર ચાલ્યો હતો કે રસ્તામાં તેને એક તેજસ્વી સાધુ મળ્યા. સાધુના મુખ પર અદ્ભુત શાંતિ અને તેજ હતું. તેમના વસ્ત્રો અત્યંત સાધારણ હતા, પરંતુ તેમની આંખોમાં કરુણા અને દિવ્યતા ઝળકી રહી હતી. સાધુએ લક્કડહારાને રોકીને અત્યંત મધુર સ્વરમાં પૂછ્યું, બેટા, શું તું મને આ ગામના તે પરોપકારી લક્કડહારાનું ઘર જણાવી શકે છે, જેના વિશે મેં સાંભળ્યું છે કે તે આવનારા જાવનારા દરેક સાધુ સંત દરેક જરૂરિયાતમંદની યથાશક્તિ સેવા કરે છે? મારે તેની સાથે કંઈક જરૂરી કાર્ય છે. મારે તેને મળવું છે. લક્કડહારાએ આશ્ચર્યથી સાધુને જોયા અને વિનમ્રતાપૂર્વક હાથ જોડીને કહ્યું, મહારાજ, તમે જે લક્કડહારાની વાત કરી રહ્યા છો તે અભાગ્યો હું છું. કહો, મારા લાયક શું સેવા છે? તમને શું જોઈએ છે? સાધુએ સ્નેહપૂર્ણ દ્રષ્ટિથી લક્કડહારાને જોયા અને કહ્યું, બેટા, તારી કીર્તિ સાંભળીને હું તને મળવા આવ્યો છું. જો મારી પાસે તન ઢાંકવા માટે પણ ઉચિત વસ્ત્ર નથી. ઠંડીની મોસમ આવવાની છે. શું તું મને કેટલાક વસ્ત્રોની વ્યવસ્થા કરી શકે છે? કૃપા કરીને મને તારા ઘરનો રસ્તો જણાવી દે, જેથી હું તારા ઘરે જઈને તારી પાસેથી કેટલાક વસ્ત્રો મેળવી લઉં. સાધુની વાત સાંભળીને લક્કડહારો એક પળ માટે ઊંડી વિચારમાં પડી ગયો. તેણે વિચાર્યું, જો આ સાધુ મહારાજ મારા ઘેર ગયા અને ત્યાં મારી માતાએ તેમને મારી ગરીબી અને પુત્રીના લગ્નની સ્થિતિ વિશે જણાવી દીધું કે ક્યાંક ગુસ્સામાં કંઈક ભલુબુરું કહી દીધું, તો સાધુનું અપમાન થશે અને મારા પુણ્ય પણ નષ્ટ થઈ જશે. માં પહેલાંથી જ સાધુ સંતોને લઈને થોડી શંકાશીલ રહે છે. આ વિચારીને તેણે સાધુને અત્યંત વિનમ્રતાથી કહ્યું, મહારાજ, તમારે મારા ઘર સુધી આવવાની તકલીફ ઉઠાવવાની કોઈ જરૂર નથી. તમે કૃપા કરીને અહીંયા વૃક્ષના છાંયડામાં થોડીવાર વિશ્રામ કરો. હું હમણાં જ પાસેના બજારમાં સુધી જઈ રહ્યો છું. ત્યાંથી તમારા માટે યથાશક્ય વસ્ત્રો ખરીદીને લઈ આવું છું. તમે અહીં મારી પ્રતીક્ષા કરો. સાધુ મુસ્કુરાયા. જાણે તેઓ તેના મનની વાત જાણી ગયા હોય અને ત્યાં જ એક પથ્થર પર બેસી ગયા. લક્કડહારો ઝડપથી બજાર તરફ ચાલી પડ્યો. બજાર પહોંચીને તેણે સૌથી પહેલાં એક સોનીની દુકાન શોધી અને પોતાની માતાની આપેલી સોના ચાંદીની જૂની વસ્તુઓ વેચી દીધી. સોનીએ વસ્તુઓને તપાસીને જે પણ દામ આપ્યા લક્કડહારાએ ચૂપચાપ લઈ લીધા. હવે તેની પાસે જે પણ પૈસા હતા તે તેની પુત્રીના લગ્ન માટે હતા, પરંતુ તેના મનમાં સાધુનું ધ્યાન હતું. તેણે વિચાર્યું, આ સાધુ સ્વયં ચાલીને મારી પાસે આવ્યા છે. તેમની સેવા કરવી મારો પરમ ધર્મ છે. પુત્રીના લગ્ન તો ભગવાન ભરોસે છે, પણ અતિથિ સાધુને નિરાશ કેવી રીતે પાછો મોકલી દઉં? આ વિચાર મનમાં આવતા જ તેને તે બધા પૈસાથી જે તે ઘરેણા વેચીને મળ્યા હતા સારા ગરમ કપડાં ખરીદ્યા. એક ધોતી, એક કુર્તો, એક શાલ. તેને પોતાની કે પોતાના પરિવારની જરૂરિયાતનો જરા પણ ખ્યાલ ન કર્યો. બધા પૈસા કપડાં પર ખર્ચ થઈ ગયા. તે કપડાંને લઈને પાછો તે જ સ્થાને આવ્યો જ્યાં સાધુ તેની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તેને અત્યંત શ્રદ્ધાપૂર્વક તે વસ્ત્રો સાધુના ચરણોમાં મૂકી દીધા અને હાથ જોડીને ઊભો રહી ગયો. સાધુએ પ્રસન્ન થઈને વસ્ત્રો સ્વીકાર્યા અને લક્કડહારાને ડગલો આશીર્વાદ આપ્યા. લક્કડહારાએ સાધુને પ્રણામ કર્યા અને સાધુ પોતાના માર્ગ પર આગળ વધી ગયા. લક્કડહારાએ સાધુને વસ્ત્રો આપી તો દીધા, પણ જેમ જ સાધુ તેની આંખોમાંથી ઓઝલ થયા તેને પોતાની સ્થિતિનું ભાન થયું. તેના હાથ એકદમ ખાલી હતા. માતાની આપેલી છેલ્લી આશા પણ તેણે એક સાધુની સેવામાં લગાવી દીધી હતી. હવે તે ઘેર જઈને પોતાની માતાને શું જવાબ આપશે? પુત્રીના સાસરિયાવાળાનો સામનો કેવી રીતે કરશે? લગ્નની રસમો કેવી રીતે પૂરી કરશે? આ વિચાર આવતા જ તેનું હૃદય ડૂબવા લાગ્યું. તેના પગમાં જાણે શક્તિ જ ન રહી. તેને લાગ્યું કે હવે તે ઘેર પાછા ફરવા લાયક નથી રહ્યો. લોકલાજ અને અપરાધ બોધથી તેનું મન ભરાઈ ગયું. તેણે ઘેર જવાને બદલે વિપરીત દિશામાં પગલાં વધાર્યા. ચાલતા ચાલતા તે ગામની બહાર વહેતી પવિત્ર ગંગા નદીના કિનારે પહોંચી ગયો. ત્યાં એક એકાંત સ્થાન જોઈને એક જૂના વટવૃક્ષ નીચે તે પોતાની તેજ
ફાટેલી ચઢાઈ પાથરીને બેસી ગયો. આંખો બંધ કરીને તે ફરીથી પોતાના પ્રભુના ધ્યાનમાં લીન થઈ ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પરંતુ આજે તેના ધ્યાનમાં એકાગ્રતા ઓછી અને આંખોમાં આંસુ વધારે હતા. તે ભગવાનની ભક્તિમાં, તેમની કરુણાની આંસમાં પૂરી રીતે ડૂબી ગયો. તે તેમની સામે એક અસહાય બાળકની જેમ વિનંતી કરવા લાગ્યો, રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, હે પ્રભુ, હે દીનાનાથ, હે મારા પાલનહાર, મેં તો મારું પૂરું જીવન મારા દરેક શ્વાસ તમારા ભરોસે જ વિતાવ્યા છે. દરેક સુખ દુઃખમાં ફક્ત તમારું જ સ્મરણ કર્યું છે. સદા લોકોથી પણ એ જ કહ્યું છે કે ભગવાન પર ભરોસો રાખો. તે સર્વસમર્થ છે. જે સાચા મનથી ભગવાન પર વિશ્વાસ રાખે છે, ભગવાન તેના બધા બગડેલા કામ બનાવી દે છે. તેની નાવ ક્યારેય ડૂબવા દેતા નથી. પર પ્રભુ, આજે મારી જ નાવ મજદારમાં ફસાઈ છે. આજે મારી પોતાની પુત્રીના લગ્ન છે અને મારી પાસે તેને આપવા માટે આશીર્વાદ સિવાય કંઈ પણ નથી. ઘરમાં મહેમાન આવવાના છે, જાનૈયાઓ આવવાના છે અને હું એ અસહાય બેઠો છું. હે પ્રભુ, તમે તો અંતર્યામી છો, તમે બધું જાણો છો. હવે તમે જ મારી આ લાજ બચાવો. તમે જ મારા આ કઠિન કાર્યમાં મારી સહાયતા કરો. મુજ કિંચન ભક્તની પુકાર સાંભળો પ્રભુ. તે આ જ રીતે રોતો રહ્યો, પ્રાર્થના કરતો રહ્યો, પ્રભુનું સ્મરણ કરતો રહ્યો. રાત વીતી ગઈ, બીજો દિવસ પણ વીતી ગયો અને પછી ત્રીજા દિવસો એટલે કે લગ્નનો દિવસ આવી ગયો. લકડહારો ત્યાં જ ગંગા કિનારે અગ્નજળ ત્યાગીને પોતાના પ્રભુના ધ્યાનમાં ડૂબેલો રહ્યો. તેને સમયનું કે દુનિયાનું કોઈ ભાન ન હતું. એ ગામમાં લકડહારાના ઘરે તેની મા અને પત્નીની ચિંતા ચરમસીમાએ હતી. સવારનો સમય હતો, લગ્નનો દિવસ હતો ને ઘરનો મુખ્ય ગાયબ હતો. કેટલાક દૂરના સંબંધીઓ અને મહેમાનો આવવાનું શરૂ થઈ ગયા હતા. માં વારંવાર દરવાજા પર જઈને જોતી, દીકરાની રાહ જોતી. તેનું મન અનિષ્ટની આશંકાથી ધ્રુજી રહ્યું હતું. તે વિચારતી હતી કે ક્યાંક પૈસાની વ્યવસ્થાની ચિંતામાં તેનો દીકરો કંઈક કરી ન બેઠો હોય. ત્યારે જ અચાનક બહાર ગલીમાં બળદગાડાના પૈડાની ચરમરાહટ અને બળદોના ગળામાં બાંધેલી ઘંટડીઓની મધુર ધ્વનિ સંભળાયો. અને પછી એક જાણીતી પણ આજે કંઈક વધારે મધુર અને આત્મવિશ્વાસથી ભરેલી અવાજ આવી, માં, ઓ માં, દરવાજો ખોલો. અવાજ સાંભળીને માતા મુરઝાયેલા ચહેરા પર આશાની ચમક આવી ગઈ. તે ખુશીથી લગભગ દોડતી ઝૂંપડીના દરવાજે પહોંચી અને દરવાજો ખોલ્યો. સામેનું દૃશ્ય જોઈને માની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. તેનો દીકરો લકડહારો એક નહીં પણ 2-3 બળદગાડા પર ઢગલો સામાન લાદીને સામે ઊભો હતો. ગાડાઓમાં સારી ગુણવત્તાવાળા અનાજની બોરીઓ, ઘી તેલના કંસ્તર, શક્કર, જાત જાતની દાળો, મસાલા, ફળ, મીઠાઈઓના મોટા ટોકરા, જાનૈયાઓ અને ઘરના લોકો માટે રેશમી જરીવાળા કિંમતી વસ્ત્રો, દીકરી માટે સુંદર ઘરેણાં અને દહેજનો અન્ય જરૂરી સામાન લદાયેલો હતો. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ રાજા મહારાજાના ત્યાંની સોગાત આવી હોય. મિત્રો, જો તમે ભગવાન શિવના સાચા ભક્ત છો તો કોમેન્ટમાં જય ભોલેનાથ જરૂર લખજો. અને તમારા મનમાં જો કોઈ પણ સવાલ હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હવે આટલો બધો કિંમતી સામાન જોઈને તે લકડહારાની માં હક્કીબક્કી થઈને ઊભી રહી ગઈ. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તેને અવિશ્વાસ ભર્યા સ્વરમાં પૂછ્યું, બેટા, અરે મારા લાલ, તું આ બધું ક્યાંથી લઈ આવ્યો? આ બધું શું છે? શું તે ક્યાંક ડાકુ નાખ્યો છે કે કોઈ શેઠ ઠાકુર પાસેથી મોટું કરી લીધું છે? લકડહારાએ, જે ખરેખર લકડહારાના રૂપમાં સ્વયં ભગવાન હતા, સ્મિત કર્યું અને અંતે શાંત ભાવથી કહ્યું, નહીં માં, એવી કોઈ વાત નથી. તમે જે સોના ચાંદીની જૂની વસ્તુ આપી હતી ને, મેં તેને શહેરના સૌથી મોટા ઝવેરીને વેચી. ત્યારે તેણે મને પૂછ્યું કે આટલા પૈસાનું શું કરીશ? તમે તેને મારી દીકરીના લગ્ન અને મારી ગરીબી વિશે બધું સત્ય કહી દીધું. મારી કહાણી સાંભળીને તે દયાળુ અમીર શેઠનું મન પીગળી ગયું. તેણે તે જૂની વસ્તુઓ ખૂબ જ મોંઘા અને મોં માંગ્યા ભાવે ખરીદી લીધી. એ જ પૈસાથી હું બાળકો માટે અને આપણા બધા માટે આ સરસ કપડાં અને લગ્નનો આ બધો જરૂરી સામાન ખરીદી લાવ્યો છું. હવે તું ચિંતા છોડ અને લગ્નની તૈયારીમાં લાગી જા. પોતાના દીકરાની વાતો સાંભળીને માં હેરાન તો હતી, પણ મનમાં એક સંતોષ પણ થયો. છતાં પણ તેને સંદેહ થઈ ગયો હતો. તેને કપડાને સ્પર્શીને જોયા તો એટલા મુલાયમ અને કિંમતી હતા કે તેવા કપડાં તો ગામના જમીનદાર પણ નહોતા પહેરતા. તેને વિચાર્યું, મારા દીકરાએ તો જિંદગી પર બે પૈસા માટે સંઘર્ષ કર્યો છે. ભલા આટલી અમથી જૂની વસ્તુઓને વેચીને આટલા કિંમતી રાજા મહારાજાઓ જેવા કપડાં અને આટલો બધો સામાન ક્યાંથી આવી ગયો? જરૂર તેને મારાથી કંઈક છુપાવ્યું છે. અવશ્ય જ તેણે કોઈની પાસેથી ભારે વ્યાજ પર કર્જ લીધું હશે, જેને ચૂકવવામાં આપણી ઉંમર વીતી જશે. તેને ફરીથી લકડહારાને કહ્યું, બેટા, સાચું કહે, આપણે તો જિંદગી પર રૂકી સૂકી ખાઈને લાકડીઓ વેચીને જ ગુજારો કર્યો છે. આજ સુધી ક્યારેય આટલા પૈસા એકસાથે જોયા પણ નથી. ફક્ત આટલી અમથી મામૂલી વસ્તુ વેચીને તારી પાસે આટલું ધન ક્યાંથી આવી ગયું? મને હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યો. માની આંખોમાં સંદેહ અને ચિંતા જોઈને લકડહારા ભગવાને મોટા પ્રેમથી કહ્યું, માં, તું વ્યર્થમાં કોઈ શંકા ન કર. મારા પર વિશ્વાસ રાખ.
તારી આપેલી વસ્તુઓ ખરેખર બહુ કિંમતી હતી અને તે બહુ સારા ભાવે વેચાઈ ગઈ છે. હવે આ વાતોને છોડ અને ખુશી ખુશી દીકરીના લગ્નની તૈયારી કર. સમય બહુ ઓછો છે. આટલું કહીને લકડારા ભગવાને ઝડપથી બધો સામાન બળદગાડામાંથી ઉતારીને ઘરની અંદર રાખવાનું શરૂ કરી દીધું. તેમણે મા અને પત્નીને આશ્વાસન આપ્યું અને સ્વયં જ બધી વ્યવસ્થાઓની દેખરેખમાં લાગી ગયા. જોતજોતામાં ઘરનો નકશો જ બદલાઈ ગયો. દોસ્તો, કહાનીમાં આવા નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોડાયેલા રહેજો. હજી મિત્રો કહાની બાકી છે. ઝૂંપડીની બહાર એક સુંદર સામિયાણું તણાઈ ગયું. હલવાઈઓ બોલાવવામાં આવ્યા. જાત જાતની સ્વાદિષ્ટ મીઠાઈઓ અને પકવાનો બનાવવામાં લાગી ગયા. ઘરના ફૂલો અને રોશનીની સજાવવામાં આવ્યું. લકડારા ભગવાને સ્વયં દોડધામ કરીને બધા ઇંતજામ એટલા સુચારુ રૂપથી કર્યા કે કોઈને વિશ્વાસ જ નહોતો થયો કે આ એ જ ગરીબ લકડારો છે. સાંજે જ્યારે જાન મોટા ગાજાબાજા સાથે દરવાજે આવી તો તેમનું એવું ભવ્ય અને શાહી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું કે જાનૈયાઓ પણ દંગ રહી ગયા. તેમને શરબત પીવડાવવામાં આવ્યું, અંતર લગાવવામાં આવ્યું, ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા. કોઈ પણ વસ્તુની કોઈ કમી ન થવા દેવામાં આવી. આવા ભગતમાં કોઈ કસર ન છોડવામાં આવી. લગ્નના ભવ્ય અવસર પર આખું ગામ લકડારાના ઘર પર ઉમટી પડ્યું હતું. દરેક કોઈ આ ચમત્કાર જોવા આવ્યું હતું. ત્યાં કેટલાક એવા લોકો પણ હતા જે મનોમન લકડારાની ગરીબીનો તમાશો જોવા અને તેની ઇજ્જત ઉતરતી જોવાની ઈચ્છા લઈને આવ્યા હતા. પણ જ્યારે સંબંધીઓ અને ગામવાળાઓએ લગ્નનો આ શાહી ઇંતજામ જોયો તો તે બધા આશ્ચર્યચકિત અને હેરાન રહી ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમની આંખો ખુલી રહી ગઈ. તેઓ આપસમાં કાનાફૂસી કરવા લાગ્યા. અરે, આ કેવી રીતે શક્ય બન્યું? લકડારા પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? આજ સુધી અમે અમારા જીવનમાં આવી શાનદાર લગ્ન નથી જોઈ. જેટલું દહેજ તેને પોતાની દીકરીને આપ્યું છે તેટલું તો મોટા મોટા જમીનદાર પણ નથી આપતા. અને ખાવા પીવાનો ઇંતજામ જુઓ. અનગણિત જાતની મીઠાઈઓ અને પકવાન બન્યા છે. ભંડારો ખોલી દીધો છે. એમણે તો લકડારાએ તો ખરેખર કમાલ જ કરી દીધો. ધન્ય છે તેનું ભાગ્ય. આ રીતે જે લોકો ગઈકાલ સુધી તેનો ઉપવાસ ઉડાવી રહ્યા હતા તે બધા આજે મુક્ત કંઠે તેની પ્રશંસા કરવા લાગ્યા. લગ્નની રસમો વિધિ વિધાનપૂર્વક સંપન્ન થઈ. કન્યાદાનનો સમય આવ્યો. લકડારાએ ભગવાને સ્વયં પોતાની દીકરીનો હાથ વરના હાથમાં આપ્યો. તે સમયે તેમની આંખોમાં એક અદ્ભુત વાત્સલ્ય અને કરુણાનો ભાવ હતો. જ્યારે જાનૈયાઓ અને મહેમાનો ભોજન પીરસવામાં આવી રહ્યું હતું તો ભોજનની વ્યવસ્થા પણ અદ્વિતીય હતી. ચાંદીના થાળ જેવા પ્રતીત થતા વાસણોમાં અનેક પ્રકારના વ્યંજનો પીરસવામાં આવ્યા અને સૌથી આશ્ચર્યની વાત એ હતી કે લકડારા ભગવાન સ્વયં સેવકોની જેમ હાથ જોડીને મહેમાનોની આવત ભગતમાં લાગેલા હતા. એટલું જ નહીં, જ્યારે લોકો જમીને ઊભા થઈ રહ્યા હતા તો તે સ્વયં તેમના જૂઠા વાસણો અને પતરાળા ઉઠાવીને એક જગ્યાએ એકઠા કરી રહ્યા હતા. પોતાના દીકરાને, દીકરીના બાપને આવું કરતા જોઈને તેની માનું હૃદય વિચલિત થઈ ઉઠ્યું. તે દોડીને તેનો હાથ પકડી લીધો અને લગભગ ઠપકો આપતા કહ્યું, અરે બેટા, આ શું કરી રહ્યો છે તું? તું દીકરીનો બાપ છે, ઘરનો માલિક છે. બધા જાનૈયાઓ અને મહેમાનો તને જોઈ રહ્યા છે. આ જૂઠા વાસણો ઉઠાવવાનું તારું કામ નથી. લોકો શું કહેશે? તું આ કામ છોડી દે, સેવકોને કરવા દે. પણ લકડારા ભગવાને મોટા સહજ અને વિનમ્ર ભાવથી કહ્યું, માં, કરવા દો ને. આજે મારું મન કરી રહ્યું છે કે હું મારા મહેમાનોની, મારા પ્રભુના મોકલેલા અતિથિઓની કંઈક સેવા મારા હાથોથી કરી લઉં. એમાં શું ખરાબી છે? તેની માં કહેવા લાગી, બેટા, તું આજે કેવી બેકી બેકી વાતો કરી રહ્યો છે. પહેલાં તો તું આટલો શાંત અને ગંભીર રહેતો હતો અને આજે આટલો સેવાભાવી થઈ ગયો. મને તો લાગી રહ્યું છે કે તારા સ્વભાવમાં કંઈક અજીબ જેવો બદલાવ આવી ગયો છે. ક્યાંક તે ખરેખર કોઈ મોટું કર્જ તો નથી લઈ લીધું જેના બોજ નીચે તું આવો વ્યવહાર કરી રહ્યો છે? લકડારા ભગવાન બસ મુરકાવી દીધું અને ફરીથી પોતાના કામમાં લાગી ગયા. રાત્રે લગ્નની બધી રસમો પૂરી થયા પછી બીજા દિવસે સવારે મોટા જ સ્નેહ અને સન્માન સાથે ભરપૂર દાન દહેજ આપીને લકડારા ભગવાને પોતાની દીકરીની વિદાય પણ કરી દીધી. વિદાયનું દ્રશ્ય ખૂબ જ માર્મિક હતું, પરંતુ તેમણે બધાને સાંત્વના આપી અને દીકરીને સુખી રહેવાનો આશીર્વાદ આપ્યો. આ રીતે જ્યારે લગ્નના બધા કાર્યો સફળતાપૂર્વક સંપન્ન થઈ ગયા, મહેમાનો વિદાય થઈ ગયા અને તે ભગવાન બધા કામોમાંથી નિવૃત્ત થઈને સાંજે પોતાની તે જ જૂની ચટાઈ પર પોતાના આસન પર જઈને શાંત ભાવથી બેસી ગયા, ત્યારે માં પોતાના મનમાં ઉઠી રહેલા સવાલોને વધુ દબાવી ન શકી. તે તેની પાસે આવી અને સ્નેહથી તેના માથા પર હાથ ફેરવતા પૂછ્યું, બેટા, હવે તો બધું જ શાંતિથી પતી ગયું. ભગવાનનો લાખ લાખ શુક્ર છે કે આપણી દીકરીના લગ્ન આટલી ધૂમધામથી થઈ ગયા અને આપણી ઇજ્જત રહી ગઈ. પણ બેટા, હવે મને સાચું સાચું કહી દે, તું આ બધું કેવી રીતે કર્યું? આટલો બધો ખર્ચ કેવી રીતે ઉઠાવ્યો? આટલા મોંઘા રાજસી કપડાં, આટલું સરસ ભોજન, સોના ચાંદીના ગહેણા, આટલી શાનદાર વ્યવસ્થા, આ બધું તે એકલા કેવી રીતે કરી લીધું?
આપણા પડોશી સંબંધીઓ ગામવાળા બધા જોઈને હેરાન હતા અને તારા તારીફોના પુલ બાંધી રહ્યા હતા. બેટા, મારા મનની શંકા દૂર કરી દે. ક્યાંક તે કોઈ ખોટું કામ તો નથી કર્યું? લકડારા ભગવાને માની તરફ જોયું. તેમની આંખોમાં હજી પણ તે જ શાંત અને પ્રેમમય ભાવ હતો. તેમણે કહ્યું, માં, હું હવે બહુ થાકી ગયો છું. દિવસભરની દોડધામથી શરીર તૂટી રહ્યું છે. મને થોડો આરામ કરવા દો. સવાર થતાં જ હું તમને બધી વિસ્તારથી જણાવી દઈશ. તમે નિશ્ચિત થઈને સૂઈ જાઓ. મારા દીકરાના આ ઉત્તરથી સંતુષ્ટ ન થઈ, પણ તેની થાક જોઈને ચૂપ થઈ ગઈ. પરંતુ રાતભર તેને ઊંઘ ના આવી. તે બિસ્તર પર કરવટો બદલતી રહી અને એ જ વિચારતી રહી કે તેના દીકરામાં કંઈક તો બદલાવ જરૂર આવ્યો છે, જે તે સમજી નથી રહી. પહેલાં તો તે મારાથી કોઈ પણ વાત છુપાવતો ન હતો. નાની નાની વાત પણ જણાવી દેતો હતો. અને ન તો મેં ક્યારેય તેની પાસે આટલા પૈસા જોયા હતા. હંમેશા 2 ટંકના રોટલા માટે સંઘર્ષ કરતો હતો. અને અચાનક આજે મારો દીકરો આટલો અમીર કેવી રીતે થઈ ગયો? કે આ ખરેખર ભગવાને જ તો તેની મદદ નથી કરી. પણ ભગવાન આવી રીતે મદદ કરે છે? તે આજ વિચારોમાં ગૂંચવાયેલી રહી. આવું વિચારતા વિચારતા ક્યારેય પ્રભાત થઈ ગયું ખબર જ ન પડી. જેમ જ દિવસ નીકળ્યો, માં તરત જ ઉઠીને પોતાના દીકરાના ઓરડા ઝૂંપડીના ખૂણામાં ગઈ, એ જાણવા માટે કે આખરે રહસ્ય શું છે. પણ ત્યાં જઈને તેને જોયું કે દીકરો પોતાની જગ્યા પર નથી. ચટાઈ ખાલી પડી હતી. માએ વિચાર્યું કદાચ બહાર ગયો હશે. તેને બહાર આવીને જોયું. આંગણામાં ગલીમાં પણ લાકડારો ક્યાંય નજર ના આવ્યો. તે ગભરાઈ ગઈ. તેને ઘરમાં હાજર બચેલા ખૂચેલા સંબંધીઓ અને પાડોશીઓને પૂછ્યું, શું કોઈએ મારા દીકરાને જોયો છે? તે સવારથી ક્યાંય દેખાઈ નથી રહ્યો. ત્યારે કેટલાક સંબંધીઓએ કહ્યું, હા માજી, ગઈકાલે રાત્રે તમે તમારા દીકરા સાથે કંઈક વખાણ કરી રહ્યા હતા. તમે તેને વારંવાર પૈસા વિશે પૂછી રહ્યા હતા. અમને લાગે છે કે કદાચ તે તમારી વાતોથી નારાજ થઈને ક્યાંક ઘરથી જતો રહ્યો છે. તે થોડો સ્વાભિમાની પણ તો છે. આ સાંભળીને માને આઘાત લાગ્યો. તેને પોતાની ગઈકાલ રાતની પૂછપરછ પર પસ્તાવો થવા લાગ્યો. ત્યારે જ તેને યાદ આવ્યું કે જ્યારે પણ તેનો દીકરો ક્યારેય કોઈ વાત પર બહુ દુઃખી કે નારાજ હોય છે, તો તે અવારનવાર ગામની બહાર ગંગા નદીના કિનારે જઈને એકાંતમાં બેસી જાય છે. આ ધ્યાન આવતા જ માં બદહશ થઈને દોડતી જ ગંગાના કિનારા તરફ ભાગી. તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. નદીના કિનારે પહોંચીને તેણે દૂરથી જોયું. હા, તે જ વડનું વૃક્ષ હતું અને તેની નીચે તેનો દીકરો તેનો લાકડ કટારો તે જ ફાટેલી ચટાઈ પર શાંત મુદ્રામાં માથું ઝુકાવીને ચૂપચાપ બેઠેલો હતો, જેમ કે ગહન ધ્યાનમાં હોય. માં દોડીને તેની પાસે પહોંચી અને તેને જોરથી હલાવતા લગભગ રોતા બોલી, બેટા, અરે મારા નાદાન બેટા, તું અહીં શું કરી રહ્યો છે? તે તારી લાકડી દીકરીના આટલા શાનદાર યાદગાર લગ્ન કરાવ્યા. આખા ગામમાં તારી વાવા થઈ રહી છે અને તું મારી એક નાની અમથી વાતનો, મારી જરા સરખી શંકાનો બુરી માનીને ઘર છોડીને અહીં ચાલ્યો આવ્યો. અરે બેટા, આખરે હું તારી માં છું. જો મારા મનમાં મારા સંતાનને લઈને કોઈ ચિંતા છે, કોઈ શંકા છે, તો શું મને તને પૂછવાનો પણ હક નથી? ચાલ ઉઠ, ઘર ચાલ. જો તો ખરો બધા સંબંધીઓ, પાડોશીઓ અને તારા મિત્રો તારી કેટલી તારીફ કરી રહ્યા છે. બધા એ જ વાતો કરી રહ્યા છે કે તે ગરીબ લાકડારાની દીકરીના લગ્ન તો જોવા લાયક હતા. રાજા મહારાજાઓ જેવા ગામમાં ચારે તરફ તારી પ્રશંસા થઈ રહી છે અને તું છે કે મારી જરા સરખી વાતનો બુરો માનીને અહીં આવીને બેસી ગયો છે. ચાલ બેટા, ઘરે ચાલ. માની વાતો સાંભળીને લાકડારો, જે અત્યાર સુધી પોતાની દુનિયામાં ખોવાયેલો હતો, એકદમ ચોંકી ગયો. તે હક્કો બક્કો થઈને ઊભો થઈ ગયો અને પોતાની માની તરફ અવિશ્વાસથી જોતા પૂછવા લાગ્યો, માં, તું આ બધું શું કહી રહી છે? કોના લગ્ન? કેવી તારીફ? માં, હું તો છેલ્લા 3 દિવસથી અહીં જ ગંગા કિનારે બેઠો છું. હું તો ઘરે ગયો જ નથી. હું તો આ જ ચિંતામાં ધૂળી રહ્યો હતો કે ઘરમાં શું થઈ રહ્યું હશે, દીકરીના લગ્ન કેવી રીતે થશે, જાનૈયાઓની સામે આપણી કેટલી બેઇજ્જતી થશે. હું તો મારા મનમાં બહુ પરેશાન થઈ રહ્યો છું માં. મારા ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું. મારી તો કંઈ સમજમાં જ નથી આવી રહ્યું કે આખરે મારી દીકરીના લગ્ન કેવી રીતે થઈ ગયા, કોણ કરાવી ગયું તેના લગ્ન. હવે હેરાન થવાનો વારો માનો હતો. તેને અવિશ્વાસથી દીકરાના ચહેરા જોયો. તે બોલી, બેટા, આ તું કેવી પાગલો જેવી વાતો કરી રહ્યો છે? શું તને ખરેખર કંઈ યાદ નથી? તે તો આખા લગ્નની પોતાની દેખરેખમાં, પોતાની હાજરીમાં કરાવી છે. તું પોતે ગઈકાલે બળદગાડામાં ભરીને બધો સામાન ખરીદીને લાવ્યો હતો. તે પોતાના હાથોથી તારી દીકરીનું કન્યાદાન કર્યું છે. તે મહેમાનોની આવભગત કરી છે. પછી તું આવી અજીબો બહાનેબાજીવાળી વાતો કેમ કરી રહ્યો છે? શું તું મારાથી એટલો નારાજ છે કે સાચું પણ કહેવા નથી માગતો? માં થોડી નરમ પડતા બોલી, ઠીક છે બેટા, જો તું મારાથી નારાજ છે તો હું તારી માફી માંગુ છું. પણ પહેલાં તું મારી સાથે ઘર ચાલ, ત્યાં આરામથી બેસીને વાત કરીશું. ચાલ બેટા. લાકડારો હજી પણ પૂરી રીતે ભ્રમિત હતો, પરંતુ પોતાની માની આંખોમાં આંસુ જોઈને તેનું મન પીગળી ગયું.
તે ચૂપચાપ પોતાની માની વાત માનીને તેની સાથે ઘર તરફ ચાલી પડ્યો. રસ્તામાં જે પણ ગામવાળો મળતો તે ઊભો રહીને લાકડહારાની પ્રશંસા કરતો. વાહ ભાઈ લાકડહારા, માની ગયા તને. આવી લગ્ન તો આજ સુધી આ ગામમાં કોઈએ નથી જોઈ. શું ઠાઠ બાઠ હતા. આટલું દહેજ તો કોઈ અમીર શેઠ પણ નથી આપતો, અને ન તો આટલી જાતની મીઠાઈઓ અને પકવાન કોઈ બનાવડાવે છે. તે તો આપણા બધાનું માથું ગર્વથી ઊંચું કરી દીધું. લાકડહારો આ બધું સાંભળીને વધુ હેરાન હતો. તેને લાગી રહ્યું હતું કે કાં તો તે સપનું જોઈ રહ્યો છે અથવા આ બધા લોકો મળીને તેની મજાક ઉડાવી રહ્યા છે. તે ચૂપચાપ માથું ઝુકાવીને ચાલતો રહ્યો. જેમ જ તે પોતાના ઘરના દરવાજે પહોંચ્યો, ત્યાંનું દૃશ્ય જોઈને તે પૂરી રીતે સતબત જડબત રહી ગયો. તેની તૂટેલી ફૂટેલી ઝૂંપડીનો કાયાકલ્પ થઈ ચૂક્યો હતો. ઘર સજાવેલું હતું, સાફ સુથરું હતું, અને ઘરમાં નવા વાસણો, નવા કપડાં અને બચેલો ઢગલો સામાન રાખ્યો હતો. તેનું આખું ઘર જાણે કોઈ ઉત્સવ પછી ઝગમગી રહ્યું હતું. લાકડહારો વિચારવા લાગ્યો, આ બધું શું છે? જ્યારે હું 3 દિવસથી ઘરે આવ્યો જ નથી, તો મારી અનુપસ્થિતિમાં આ બધું કોના આદેશથી થયું? કોણ હતો તે વ્યક્તિ જે હુબહુ મારું રૂપ ધારણ કરીને મારા ઘરે રહીને મારી જગ્યાએ મારા બધા કામ આટલી આસાનીથી કરીને ચાલ્યો ગયો? ત્યારે તેની દ્રષ્ટિ પોતાની મા પર પડી, જે હજી પણ તેને સંદેહ અને આશ્ચર્યથી જોઈ રહી હતી. લાકડહારાએ પોતાની માના ખભા પર હાથ રાખીને ભરાયેલા ગળે કહ્યું, મા, મારો વિશ્વાસ કરો, ભગવાનની સોગંદ ખાઈને કહું છું, હું છેલ્લા 3 દિવસથી ઘર નથી આવ્યો હતો. હું અહીં જ ગંગા કિનારે બેઠો હતો. તમે જે સોના ચાંદીની વસ્તુઓ મને વેચવા માટે આપી હતી તેને મેં બજારમાં વેચી તો દીધી હતી, પણ મા, રસ્તામાં મને એક જરૂરિયાતમંદ સાધુ મળ્યા. તેમના તન પર વસ્ત્રો નહોતા. મેં તે બધા પૈસાથી તેમના માટે કપડાં ખરીદીને તેમને આપી દીધા હતા. આ પછી જ્યારે મારી જેબમાં એક પૈસો પણ ન બચ્યો, તો હું ક્યાં મોઢે ઘર પાછો ફરું? દીકરીના સસરા પક્ષના લોકોને તમને શું જવાબ આપું? હું તે એટલો અભાગી છું કે એક પિતા હોવાનો કર્જ પણ ઠીકથી નથી નિભાવી શક્યો. ત્યારે માએ તેને યાદ દેવડાવતા કહ્યું, સારું તો પછી યાદ કર બેટા, ગઈકાલે જ્યારે તું જાનવિયાના જૂઠા વાસણો ઉઠાવી રહ્યો હતો, ત્યારે મેં તારો હાથ પકડીને તને તે કામ કરવાથી મના કર્યું હશે. શું તને તે ઘટના યાદ નથી? આ સાંભળતા જ લાકડહારાની આંખોમાંથી અવિરલ આંસુઓની ધારા વહેવા લાગી. હા, તું સાચું કહે છે. તે બીજું કોઈ નહીં પણ સ્વયં ભગવાન હતા, જેમણે આપણા ગરીબોની, આપણા ભક્તોની લાજ રાખી છે. હે પ્રભુ, અમે તમારી મહેમાને શું જાણીએ, અમને ક્ષમા કરજો. મિત્રો, આ કથા આપણને એ જ શીખવે છે કે જો કોઈ પણ વ્યક્તિ સાચા હૃદયથી, કોઈ પણ સ્વાર્થ વિના, નિસ્વાર્થ ભાવથી, પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાનની ભક્તિ કરે છે, તેમને શરણે રહે છે, તો ભગવાન એવા ભક્તોને ક્યારેય એકલા નથી છોડતા. તેઓ તેમને ક્યારેય સંકટમાં ફસાયેલા નથી રહેવા દેતા. ભગવાન કોઈને કોઈ સ્વરૂપમાં, કોઈને કોઈ માધ્યમથી પોતાના ભક્તોની સહાયતા કરવા અવશ્ય આવે છે. ભગવાન સહાયતા તો સૌની કરે છે, કારણ કે તેઓ તો જગતના પિતા છે. પણ જેમ એક પિતાને પોતાના અનેક પુત્રોમાંથી કોઈ વિશેષ પુત્ર વધુ વ્હાલો હોય છે, જે આજ્ઞાકારી હોય છે, પિતા પર અતૂટ વિશ્વાસ રાખે છે, તે જ રીતે જે ભક્ત ભગવાનને જેટલો બધું યાદ કરે છે, જેટલો તેમના પર અતૂટ વિશ્વાસ રાખે છે, એટલો તેમનાથી નિસ્વાર્થ પ્રેમ કરે છે, ભગવાન પણ તેને એટલો જ વધુ પ્રેમ કરે છે અને તેની સહાયતા માટે સદાય તત્પર રહે છે. આવશ્યકતા છે ફક્ત સચ્ચી ભક્તિ, અતૂટ વિશ્વાસ અને પૂર્ણ સમર્પણની. ઈશ્વર પોતાના ભક્તોની પરીક્ષા અવશ્ય લે છે, પણ અંતમાં વિજય ભક્ત અને ભગવાનના પ્રેમનો જ થાય છે. બોલો ભક્ત વત્સલ્ય ભગવાનની જય. મિત્રો, આ હંમેશા યાદ રાખો કે ઈશ્વર પણ તેમની સહાયતા કરે છે જેમના કર્મ સારા હોય છે, જેમના કર્મોની પાછળ ઉદ્દેશ્ય સારો અને પરોપકારી હોય છે, અને જે બીજાના જીવનમાં ખુશી લાવવા માટે તત્પર રહે છે. નિસ્વાર્થ ભાવથી કરવામાં આવેલું કર્મ ઈશ્વરને પ્રિય જ હોય છે. આ એક શાશ્વત સત્ય છે જેને આપણા ધર્મગ્રંથો અને સંતોની વાણીઓમાં વારંવાર દોહરાવવામાં આવ્યું છે. જ્યારે મનુષ્યનું હૃદય શુદ્ધ હોય છે, જ્યારે તેના મનમાં કોઈના પ્રત્યે દ્વેષ નથી હોતો, અને જ્યારે તે ફક્ત પોતાના સ્વાર્થ માટે નહીં પણ સમગ્રના કલ્યાણ માટે કાર્ય કરે છે, ત્યારે ઈશ્વરની કૃપા તેના પર અવશ્ય વરસે છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. તેમને આડંબર કે દેખાડો નહીં, પણ સચ્ચી નિષ્ઠા અને પ્રેમ જોઈએ છે. જેના હૃદયમાં સરળતા છે, જેના કર્મોમાં નિશ્ચળતા છે અને જેની પ્રાર્થનામાં આર્દ્રતા છે, ઈશ્વર તેને પુકાર અવશ્ય સાંભળે છે. હવે આપણે આ ગહન સત્યને ભક્ત શિરોમણી ધન્નાજીની અત્યંત પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી કથાના માધ્યમથી વધુ ઊંડાણપૂર્વક સમજીએ. આ કથા આપણને શીખવે છે કે સચ્ચી ભક્તિ અને નિસ્વાર્થ સેવામાં કેટલી શક્તિ હોય છે, અને કેવી રીતે એક સાધારણ દેખાતો મનુષ્ય પણ પોતાની અતૂટ શ્રદ્ધાના બળ પર ભગવાનને પામી શકે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ધન્નાજીનો જન્મ આજથી કેટલાય 100 વર્ષો પહેલાં રાજસ્થાનની પાવન ભૂમિ પર એક અત્યંત સાધારણ ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનું ગામ પ્રકૃતિના ખોળામાં વસેલું એક નાનું શાંત સ્થળ હતું, જ્યાં જીવનની ગતિ ધીમી
અને સરળ હતી. તેમના પિતા એક પરિશ્રમી ખેડૂત હતા. એ દિવસ રાત ખેતરોમાં મહેનત કરતા હતા. તેઓ હળ ચલાવતા, બીજ વાવતા, પાકની દેખભાળ કરતા અને પોતાની ઉપજથી જ પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા. ખેતીની સાથે સાથે તેઓ કેટલી ગાયો પણ પાળતા હતા, જેમનું દૂધ દહીં પરિવારના કામમાં આવતું અને ક્યારેક ક્યારેક વેચીને થોડી વધારાની આવક પણ થઈ જતી. તેમની માતા એક સીધી સાદી ધર્મપરાયણ ગૃહિણી હતી, જે ઘરના કામકાજ સંભાળતી અને પોતાના પતિ તથા પુત્રની દેખભાળ કરતી હતી. તેમનું જીવન સાદગીપૂર્ણ હતું, પરંતુ તેમાં સંતોષ અને ઈશ્વર પ્રત્યેની આસ્થા હતી. તેઓ ઓછામાં જ ગુજારો કરવાનું જાણતા હતા અને પોતાની નાની દુનિયામાં સુખી હતા. બાળક ધન્ના આજ સરળ અને સાત્વિક વાતાવરણમાં ઉછરી રહ્યા હતા. બાળપણથી જ તેમના મનમાં ઈશ્વર પ્રત્યે એક સહજ આકર્ષણ હતું, જે કદાચ તેમના પારિવારિક સંસ્કારનું જ પરિણામ હતું. એક દિવસની વાત છે. તેમના પરિવારના કુળગળુ, જેમનું નામ પંડિત ત્રિલોચન હતું, લાંબી તીર્થયાત્રાથી પાછા ફર્યા. પંડિત ત્રિલોચનજી પ્રકાંડ વિદ્વાન હોવાની સાથે સાથે ભગવાનના અનન્ય ભક્ત પણ હતા. તેમનું જીવન પૂજાપાઠ, ધ્યાન અને ભાગવત ચિંતનમાં જ વ્યતીત થતું હતું. તીર્થયાત્રાની પાછા ફર્યા પછી તેમણે કેટલાક દિવસો માટે ધન્નાજીના ઘરે જ રોકાવાનો નિશ્ચય કર્યો. ગામમાં તેમનું ઘણું સન્માન હતું અને ધન્નાજીના પરિવાર માટે તેમનું આગમન કોઈ ઉત્સવથી ઓછું ન હતું. પંડિતજી પોતાની સાથે હંમેશા ભગવાન શાલિગ્રામની એક નાની પવિત્ર શિલા રાખતા હતા, જેને તેઓ પોતાના પ્રાણોથી પણ વધુ પ્રિય માનતા હતા. તેઓ તે શાલિગ્રામ શિલાની અત્યંત શ્રદ્ધા, ભક્તિભાવ અને વિધિ વિધાનથી સેવા પૂજા કરતા હતા. તેમનો દિવસ શાલિગ્રામજીની સેવાથી જ શરૂ થતો હતો. તેઓ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને શાલિગ્રામને પવિત્ર જળ અને દૂધથી સ્નાન કરાવતા. પછી તેમને મુલાયમ વસ્ત્રથી લૂછીને ચંદન અને કેસરનો તિલક લગાવતા. તેઓ તાજા અને સુગંધિત પુષ્પો વીણી લાવતા અને તેનાથી શાલિગ્રામજીનો શૃંગાર કરતા. તુલસી દળ અર્પણ કરતા, ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરતા અને પછી ઘરમાં જે પણ સાત્વિક ભોજન બનતું તેઓ સૌથી પહેલાં શાલિગ્રામજીને ભોગ લગાવતા હતા. ભોગ લગાવ્યા પછી જ તેઓ પોતે તે પ્રસાદને ગ્રહણ કરતા હતા. તેમની પૂજામાં એટલી તલ્લીનતા અને ભક્તિ હતી કે જોનારનું મન પણ શ્રદ્ધાથી ભરાઈ જતું હતું. બાળક ધન્નાની ઉંમર તે સમયે ઘણી નાની હતી, પરંતુ તેમની બુદ્ધિ તીવ્ર અને મન જિજ્ઞાસુ હતું. તેઓ દરરોજ પંડિત ત્રિલોચનજીને આ બધું કરતા મોટા ધ્યાનથી અપલક નિહાળતા રહેતા હતા. તેમને ભગવાનની સેવા કરવાની આ રીત, આ સમર્પણ, આ પ્રેમ ખૂબ સારો લાગતો હતો. પંડિતજી જે રીતે શાલિગ્રામજી સાથે વાતો કરતા, તેમને મનોહાર કરતા, તે બધું જોઈને બાળક ધન્નાજીના મનમાં પણ તેવી જ સેવા કરવાની તીવ્ર ઈચ્છા જાગૃત થવા લાગી. જ્યારે પંડિત પૂજા અર્ચનામાં લીન થતા હતા તો ધન્ના ચૂપચાપ તેમની પાસે આવીને બેસી જતા હતા. તે શાંત અને પવિત્ર વાતાવરણમાં બેસીને તેમને અત્યંત શાંતિ અને એક અવર્ણનીય આનંદનો અનુભવ થતો હતો. તેમને એવું લાગતું હતું જાણે તેઓ સ્વયં ભગવાનની ખૂબ નજીક આવી ગયા હોય. તેઓ પંડિતજીના દરેક કાર્યને બારીકાઈથી જોતા અને મનોમન તેને શીખતા જતા હતા. થોડા દિવસો ધન્નાજીના ઘરે રોકાયા પછી જ્યારે પંડિત ત્રિલોચનજી પોતાના આગલા ગંતવ્ય માટે પ્રસ્થાન કરવા લાગ્યા તો બાળક ધન્ના માટે આ વિરહ અસહ્ય બની ગયો. વિશેષ કરીને તેમને શાલિગ્રામ ભગવાનથી અત્યંત લગાવ થઈ ગયો હતો. તેમણે પંડિતજી પાસે તેમના શાલિગ્રામ ભગવાનને પોતાની પાસે જ રાખવાની જીદ પકડી લીધી. તે નાના બાળકની જેમ રડી રડીને કહેવા લાગ્યા, પંડિતજી, તમે ન જાઓ. જો તમે જઈ રહ્યા છો તો તમારા ઠાકુરજી મને આપી જાઓ. મને પણ ઠાકુરજી જોઈએ છે. હું પણ તેમની સેવા કરીશ જેમ તમે કરો છો. હું તેમને રોજ નવડાવીશ, ચંદન લગાવીશ, ફૂલ ચડાવીશ અને રોટલી ખવડાવીશ. તેમની બાળ સુલભ જીદ અને આંખોમાંથી વહેતા આંસુ જોઈને પંડિતજીનું હૃદય પણ પીગળી ગયું. પરંતુ તેઓ પોતાના ઈષ્ટદેવ, જેમની તેઓ વર્ષોથી સેવા કરતા આવી રહ્યા હતા, તે એક નાના નાસમજ બાળકને કેવી રીતે સોંપી શકે? તેમને ડર હતો કે બાળક ધન્ના તેમને ઠીકથી સેવા કરી પણ શકશે કે નહીં. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ધન્નાજીના માતા પિતાએ પણ પોતાના પુત્રને ખૂબ સમજાવ્યો, બુજાવ્યો. માતાએ પ્રેમથી પંપાળ્યો. પિતાએ થોડો ગુસ્સો પણ કર્યો. કહ્યું, બેટા, આ બાળકોના રમવાની વસ્તુ નથી. આ ભગવાન છે. એમની સેવા કરવી ખૂબ જવાબદારીનું કામ છે. તું હજી નાનો છે, તું નહીં કરી શકે. પણ ધન્નાજી પોતાની જીદ પર અડગ રહ્યા. તેઓ કોઈ પણ રીતે માનવા તૈયાર જ નહોતા. તેઓ જમીન પર આલટવા લાગ્યા, ખાવા પીવાનું છોડવાની ધમકી આપવા લાગ્યા. તેમની હાલત જોઈને માતા પિતા અને પંડિતજી બંને ચિંતામાં પડી ગયા. અંતમાં જ્યારે ધન્ના કોઈ પણ રીતે ન માન્યા તો ગામના કેટલાક સમજદાર લોકો અને ધન્નાના માતા પિતાએ મળીને પંડિતજીને વિનંતી કરી. તેમણે કહ્યું, પંડિતજી, આ બાળક છે, જીદ લઈને બેઠો છે. તેની જીદ પૂરી કરી દો, નહીં તો બીમાર પડી જશે. તમે એવું કરો, તેને શાલિગ્રામ જેવો જ કોઈ સાધારણ પથ્થર લાવીને આપી દો. બાળકનું મન છે, બહેલાઈ જશે. તેને શું ખબર અસલી અને નકલીનું અંતર? પંડિતજીને પણ આ સૂચન ઠીક લાગ્યું. તેઓ બાળકનું દિલ તોડવા નહોતા માગતા.
બીજા દિવસે જ્યારે પંડિતજી નિત્યક્રમ માટે પાસેની નદીમાં સ્નાન કરવા ગયા, સ્નાન કરતી વખતે તેમની દૃષ્ટિ નદીના કિનારે પડેલા એક ગોળ લીસા થોડા મોટા આકારના કાળા રંગના સાધારણ પથ્થર પર પડી. તે બિલકુલ શાલિગ્રામ જેવો તો નહોતો, પણ કંઈક તેવો જ દેખાતો હતો. તેમણે વિચાર્યું કે બાળક ધન્નાને બહેલાવવા માટે આ ઠીક રહેશે. તેઓ તે પથ્થરને ઉઠાવીને પોતાની સાથે લઈ આવ્યા. ઘરે આવીને તેમણે બાળક ધન્નાને બોલાવ્યો અને મોટા પ્રેમથી કહ્યું, જો ધન્ના, તું ઠાકુરજી માટે એટલો રડી રહ્યો છે તો હું તને મારા ઠાકુરજી આપી દઈશ. પણ વાત એ છે કે મારી પાસે બે ઠાકુરજી છે. એક આ છે જે થોડા નાના છે અને એક બીજા છે જે આનાથી થોડા મોટા છે. હવે તું કહે તને કયા ઠાકુરજી જોઈએ છે, નાનાવાળા કે મોટાવાળા? પંડિતજીએ જાણી જોઈને આવું કહ્યું, જેથી ધન્ના મોટો પથ્થર માંગે અને તેમની મૂળ શાલિગ્રામ તેમની પાસે જ સુરક્ષિત. બાળક ધન્ના તો ભોળા હતા. તેમને લાગ્યું કે ખરેખર પંડિતજી પાસે બે ઠાકુરજી છે. તેમણે એક ક્ષણ પણ વિચાર્યા વિના તરત જ ઉત્સાહથી ઉત્તર આપ્યો, ના ના, મારે તો મોટાવાળા ઠાકુરજી જ જોઈએ. નાનાવાળા તમે રાખી લો. પંડિતજી પણ મનોમન એ જ ચાહતા હતા કે તેમનો પ્રિય પૂજિત શાલિગ્રામ તેમની પાસે રહે. તેમણે રાહતનો શ્વાસ લીધો અને તે સાધારણ નદીમાંથી લાવેલો પથ્થર ધન્નાજીના હાથમાં પકડાવી દીધો. તેમણે ધન્નાને સમજાવ્યું, લે બેટા, આ છે તારા મોટા ઠાકુરજી. હવે એમની ખૂબ સેવા કરજે, તેમને રોજ નવડાવજે, ભોગ લગાવજે. હવે ધન્નાજી તે પથ્થરરૂપી ઠાકોરજીને પામીને એટલા પ્રસન્ન થયા, એટલા ખુશ થયા કે તેમની ખુશીનું ઠેકાણું ન રહ્યું. જાણે તેમને દુનિયાની સૌથી કિંમતી વસ્તુ મળી ગઈ હોય. તેઓ અત્યંત ઉત્સાહ અને પૂરી શ્રદ્ધા તથા અતૂટ ભક્તિભાવથી પોતાના મોટા ઠાકોરજીની સેવા કરવા લાગ્યા. તેમણે પંડિતજીને જેમ જેમ કરતા જોયા હતા તેમ જ કરવાનો પ્રયાસ કર્યો. તેઓ રોજ સવારે ઉઠીને તે પથ્થરને પાણીથી સ્નાન કરાવતા, ક્યાંકથી ચંદન ઘસી લાવતા અને તેઓ તિલક કરતા, આસપાસ ઉગેલા જંગલી ફૂલ તોડી લાવતા અને તેને અર્પણ કરતા. તેમની આ સેવા જોઈને તેમની માતા પિતા મલકાતા હતા. વિચારતા કે ચાલો, બાળકનું મન લાગી ગયું, થોડા દિવસોમાં પોતે જ કંટાળી જશે. ધન્નાજીનો પરિવાર ખેડૂત હતો, તેથી તેમને બાળપણથી જ ગાયો ચરાવવાનું કામ પણ સોંપવામાં આવ્યું હતું. જ્યારે ધન્નાજી ગાયોને ચરાવવા માટે ખેતરો તરફ જતા તો પોતાના વાલા ઠાકુરજીને પણ એક સાફ કપડામાં લપેટીને મોટા પ્રેમ અને સન્માનથી પોતાની સાથે લઈ જતા. ઘરથી નીકળતી વખતે તેમની માતા સ્નેહવશ તેમને ખાવા માટે બાજરાની જાડી જાડી રોટલીઓ સાથે થોડું શાક કે ચટણી, ક્યારેક ક્યારેક અથાણું અને થોડોક ગોળ આપી દેતી હતી. હવે ધન્નાજીએ પણ પંડિત ત્રિલોચનજીનું અનુકરણ કરતા મનમાં દૃઢ નિશ્ચય કરી લીધો હતો કે જેમ પંડિતજી પોતાના શાલિગ્રામજીને ભોગ લગાવ્યા વિના કંઈ પણ ગ્રહણ નહોતા કરતા, તેમજ તેઓ પણ જ્યાં સુધી તેમના મોટા ઠાકોરજી ભોગ નહીં લગાવે ત્યાં સુધી પોતે પણ અન્નનો એક દાણો ગ્રહણ નહીં કરે. જ્યારે ધન્નાજી ગાયોને લઈને ખેતરમાં પહોંચ્યા તો તેમણે એક સાફ સુથરી જગ્યા જોઈ. તેને પોતાના હાથોથી વધુ સાફ કરી અને તે પથ્થરરૂપી ઠાકોરજીને ત્યાં સન્માનપૂર્વક સ્થાપિત કરી દીધા. પછી તેમણે પોતાની પોટલી ખોલી, જેમાં માતાની આપેલી બાજરાની રોટલી, શાક અને ગોળ હતો. તેમણે તે ભોજન ઠાકોરજી સામે રાખ્યું અને મોટા ભોળાપણ અને પ્રેમથી ઠાકોરજીને ભોગ લગાવવા માટે પોકારવા લાગ્યા. તેમણે કહ્યું, ઠાકોરજી, ભોગ લગાવો. જુઓ, માતાએ કેટલી સારી રોટલી બનાવી છે. જ્યાં સુધી તમે ભોજન નહીં કરો ત્યાં સુધી હું પણ કંઈ નહીં ખાઉં. મને ખૂબ ભૂખ લાગી છે, પણ પહેલાં તમે ખાઓ. તેમણે વારંવાર આગ્રહ કર્યો, મનવાર કરી વિનંતી કરી, પણ પથ્થર બિચારો કેવી રીતે ભોગ લગાવે? તે તો નિર્જીવ હતો. ધન્નાજી સવારથી બપોર, બપોરથી સાંજ સુધી પ્રતીક્ષા કરતા રહ્યા, પોકારતા રહ્યા, પણ પથ્થર પોતાની જગ્યાએથી હલ્યો પણ નહીં. જ્યારે સાંજ ઢળવા લાગી અને ઘરે પાછા ફરવાનો સમય થઈ ગયો અને ઠાકોરજીએ ભોગ ન લગાવ્યો તો દુઃખી મનથી ધન્નાજીએ તે રોટલી પાસે ચરી રહેલી એક ગાયને ખવડાવી દીધી અને પોતે ભૂખ્યા પેટે જ ઘરે પાછા ફર્યા. આવું લગાતાર 3 દિવસો સુધી ચાલતું રહ્યું. રોજ ધન્નાજી સવારે ઘરેથી રોટલી લઈને જતા, ખેતરમાં ઠાકોરજીને સ્થાપિત કરતા, ભોગ લગાવવાની વિનંતી કરતા, સાંજ સુધી ભૂખ્યા તરસ્યા પ્રતીક્ષા કરતા અને અંતમાં જ્યારે પથ્થર ભોગ ન લગાવતો તો રોટલી ગાયને ખવડાવીને કે પાણીમાં વહાવીને ભૂખ્યા જ ઘરે પાછા ફરતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ન તો પથ્થરરૂપી ઠાકોરજીએ ભોગ લગાવ્યો અને ન તો બાળક ધન્નાજીએ અન્નનો એક દાણો કે પાણીનું એક ટીપું ગ્રહણ કર્યું. 3 દિવસની ભૂખ તરસથી બાળક ધન્નાનું શરીર નબળું થવા લાગ્યું, ચહેરો ગરમાઈ જવા લાગ્યો, પણ તેમના મનનો નિશ્ચય અડગ હતો. તેમને પૂરો વિશ્વાસ હતો કે તેમના ઠાકોરજી તેમનાથી રૂઠ્યા છે, પણ એક ને એક દિવસ તેઓ અવશ્ય માની જશે અને ભોગ લગાવશે. ચોથા દિવસે ધન્નાજીની માતાએ ફરીથી તેમને બાજરાની રોટલી અને શાક બનાવીને આપ્યું. તેમને અંદાજ નહોતો કે તેમનો પુત્ર પણ દિવસથી ભૂખ્યો છે. ધન્નાજી રોટલી લઈને ફરીથી તે જ રીતે ખેતરોમાં ગયા, ઠાકોરજીને સ્થાપિત કર્યા, સામે ભોજન રાખ્યું. પણ આજે 3 દિવસની ભૂખ અને ઠાકોરજીની નિષ્ઠુરતા જોઈને તેમનું બાળ હૃદય વ્યાકુળ થઈ ગયું. તેઓ ધીરજ ખોઈ બેઠા.
અને તે પથ્થરની સામે બેસીને જોર જોરથી રડવા લાગ્યા. તેમનું રુદન અત્યંત કરુણ હતું. તેઓ હેડકીઓ લેતા લેતા ઠાકોરજીથી અત્યંત કરુણ ભાવથી આદ્ર હૃદયથી વિનંતી કરવા લાગ્યા. તેમણે કહ્યું, હે ઠાકોરજી, હે મારા મોટા ઠાકોરજી, તમે તો એટલા મોટા છો. લોકો કહે છે કે તમે સમગ્ર સંસારના સ્વામી છો. ભક્તો તમને 56 પ્રકારના સ્વાદિષ્ટ ભોજન લગાવે છે, સોના ચાંદીના વાસણોમાં ખવડાવે છે, પણ હું તો એક નાનો ગરીબ બાળક છું પ્રભુ. મારી પાસે તો માતાની આપેલી આ બાજરાની સૂકી રોટલી અને શાક જ છે. હું 3 દિવસથી ભૂખ્યો તરસ્યો તમારી રાહ જોઈ રહ્યો છું, વ્યાકુળ થઈ રહ્યો છું. મારું પેટ ભૂખથી બળી રહ્યું છે. શું તમને મારા પર જરા પણ દયા નથી આવતી? મારા જેવા નાના બાળક પર કૃપા કરો પ્રભુ. દયા કરો ને આ સૂકો સૂકો ભોગ સ્વીકાર કરી લો, જેથી હું પણ પ્રસાદ પામીને મારી ભૂખ મિટાવી શકું. કારણ કે પંડિતજીએ કહ્યું હતું કે તમને ભોગ લગાવ્યા વિના હું કંઈ ન ખાઈ શકું. તેથી પ્રભુ, કૃપા કરીને પહેલાં તમે ખાઓ, તેના પછી જ હું ખાઈશ. મારાથી વધુ સહન નથી થતું. બાળક ધન્નાની આ નિષ્કપટ, સરળ, સચ્ચી અને હૃદયથી ગહેરાઓથી નીકળેલી પોકાર સાંભળીને ભક્ત વત્સલ્ય કરુણાધીન ભગવાન શ્રી કૃષ્ણ, જે કણ કણમાં વ્યાપ છે અને ભક્તોના પ્રેમને આધીન છે, હવે વધુ સ્થિર ન રહી શક્યા. તેઓ તે સાધારણ દેખાતા પથ્થરમાંથી સ્વયં સાકાર રૂપમાં પ્રગટ થઈ ગયા. એક દિવ્ય તેજ સાથે મનમોહક મુસ્કાન લીધેલા પીતાંબર ધારણ કરેલા ભગવાન શ્રી કૃષ્ણ ધન્નાની સામે ઊભા હતા. પોતાના પ્રિય ઠાકોરજીને, જેમને તેઓ અત્યાર સુધી પથ્થર સમજીને પૂજી રહ્યા હતા, સાક્ષાત પોતાના સામે જોઈને બાળક ધન્નાની ખુશીનું અને તેમના આશ્ચર્યનું કોઈ ઠેકાણું ન રહ્યું. તેઓ સતબદ્ધ થઈ ગયા. તેમની આંખોમાંથી અવિરલ અશ્રુધારા વહેવા લાગી. પણ હવે આ દુઃખના નહીં, આનંદના આંસુ હતા. તેમનું રૂવાડું પલકિત થઈ ગયું. તેઓ આનંદના સાગરમાં ડૂબી ગયા. થોડીવાર માટે તો તેઓ બસ એકી ટસે ભગવાનની મનમોહક છબીને નિહાળતા જ રહી ગયા. પછી તેમને યાદ આવ્યું કે ઠાકોરજી ભોગ લગાવવા આવ્યા છે. તેમણે તરત જ પોતાની માતાને આપેલી બાજરાની રોટલી, શાક અને ગોળનો દોનો ઠાકોરજીની સામે ખાવા માટે પ્રસ્તુત કર્યો. ઠાકોરજી પણ જે ભક્તના ભાવમાં ભૂખ્યા હતા, તે મોટી ઓસ્તી અને અત્યંત પ્રેમપૂર્વક તે સૂકી રોટલી એવી રીતે ખાવા લાગ્યા જાણે તેમને અમૃત મળી ગયું હોય. તેઓ એક રોટલી ખાઈ ગયા, પછી બીજી ઉઠાવી. કુલ 4 રોટલીઓ હતી. જ્યારે ઠાકોરજી ત્રીજી રોટલી ખાવા લાગ્યા, ત્યારે બાળક ધન્નાને પોતાની ભૂખનું ધ્યાન આવ્યું. તેમણે ઝટ દઈને ઠાકોરજીનો હાથ પકડી લીધો અને મોટી માસુમિયતથી બોલ્યા, ઠાકોરજી, ઊભા રહો, ઊભા રહો. બધી રોટલીઓ તમે જ ખાઈ જશો કે શું? મને પણ તો બહુ જોરદાર ભૂખ લાગી છે. હું 4 દિવસથી ભૂખ્યો છું. મેં કંઈ ખાધું નથી. તમે 2 રોટલી ખાઈ લીધી છે. હવે આ બચેલી 2 રોટલી મારા માટે પણ છોડી દો. અડધી તમારી, અડધી મારી. આ સાંભળીને ભક્તની સરળતા પર ઠાકોરજી મુસ્કરાવા લાગ્યા. તેમણે પ્રેમપૂર્વક બચેલી એ રોટલીઓ ધન્નાજીને પ્રસાદના રૂપમાં આપી દીધી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ધન્નાજીએ મોટા પ્રેમથી તૃપ્ત થઈને તે રોટલીઓ ખાધી. તે દિવસે તેમને બાજરાની રોટલીમાં જે સ્વાદ મળ્યો, તેવો સ્વાદ તેમણે જીવનમાં પહેલાં ક્યારેય અનુભવ્યો નહોતો. હવે તો આ તેમનો પ્રતિદિનનો નિયમ બની ગયો. ધન્નાજી જ્યારે પણ ગાય ચરાવવા જતા, પોતાના ઠાકોરજીને સાથે લઈ જતા. ખેતરમાં પહોંચીને ઠાકોરજી સ્વયં પ્રગટ થઈ જતા અને બંને સાથે બેસીને માતાએ આપેલી રોટલી ખાતા, વાતો કરતા. ભગવાન સ્વયં પ્રગટ થઈને તેની સાથે રમતા, તેમની ગાયોને જોવામાં મદદ કરતા. આ પ્રેમ લીલા ઘણા દિવસો સુધી ચાલતી રહી. એક દિવસ ઠાકોરજીએ ધન્નાજીને કહ્યું, ધન્ના, તું મને રોજ આટલા પ્રેમથી રોટલી ખવડાવે છે. તારા ઋણ મારા પર ચડતું જાય છે. હું મફતમાં તારી રોટલી ખાવા નથી માગતો. હું તારા માટે કંઈક કામ કરવા માગું છું. તારી કંઈક સેવા કરવા માગું છું. બતાવ, હું તારું શું કામ કરું? ધન્નાજીએ મોટી સરળતા અને બોળપણથી ઉત્તર આપ્યો, પ્રભુ, આપ તો ભગવાન છો. આપ શું કામ કરશો? અને હું તો એક નાનકડો બાળક છું. મારી પાસે તો માત્ર ગાય ચરાવવાનું જ કામ છે. આ સિવાય મારી પાસે બીજું કોઈ કામ છે પણ નહીં. હું તમને બીજું શું કામ બતાવી શકું? ત્યારે ઠાકોરજીએ મુસ્કુરાતા કહ્યું, ઠીક છે ધન્ના, જો તારી પાસે આ જ કામ છે તો આજ સાચું. આજથી તારી ગાય હું જ ચરાવી દઈશ. તું આરામથી બેસ, રમ. અને સાચે જ તે દિવસથી સ્વયં ત્રિલોકનાથ ભગવાન શ્રી કૃષ્ણ ગ્વાલ બાળકનું રૂપ ધારણ કરીને ધન્નાજીને ગાયો ચરાવવા લાગ્યા. તેઓ વાંસળી બગાડતા અને ગાયો તેમની ચારેય બાજુ ખેંચાઈને આવતી. આ રીતે થોડો વધુ સમય વીત્યો. ધન્નાજી ભગવાનની સાથે ખાતા, રમતા, વાતો કરતા, પણ તેમના મનમાં એક વાત ખટકતી હતી. એક દિવસ તેમણે હિંમત કરીને ઠાકોરજીને પૂછી જ લીધું, પ્રભુ, આપ મને મળો છો, મારી સાથે વાતો કરો છો, મારી સાથે ભોજન કરો છો, મારી ગાયો ચરાવો છો, પણ આપ મને ક્યારે તમારા હૃદયથી કેમ નથી લગાવતા? મને તમારા ગળે કેમ નથી લગાવતા? શું હું તમને પ્રિય નથી? ત્યારે ઠાકોરજીએ મોટા પ્રેમથી સમજાવી, ધન્ના,
તું મને બહુ પ્રિય છે. તારી સરળતા અને ભક્તિના કારણે જ હું તારા માટે આ રૂપમાં પ્રગટ તો થઈ ગયો છું. પણ હું કોઈ જીવને પૂરી રીતે ત્યારે મળું છું, તેને પોતાના હૃદયથી ત્યારે લગાવું છું, જ્યારે તે જીવ કોઈ પણ સદુરથી શરણ ગ્રહણ કરી લે છે. ગુરુના માધ્યમથી જીવ અને પરમાત્માનો સાચો મિલન થાય છે. તે હજી સુધી કોઈ ગુરુની શરણ ગ્રહણ નથી કરી. તે ગુરુ ધારણ નથી કર્યા, એટલા માટે નિયમ વસ્તુ તને મારા હૃદયથી નથી લગાવી શકતો. આ સાંભળીને ધન્નાજી ચિંતિત થઈ ગયા. તેમણે કહ્યું, પ્રભુ, હું તો એ પણ નથી જાણતો કે ગુરુ કોને કહેવાય, ગુરુની શરણ કેવી રીતે લેવાય, તો હું કોને મારા ગુરુ બનાવું? આપ જ મને જણાવો. ઠાકોરજીએ કહ્યું, ધન્ના, આ સમયે કાશીની પવિત્ર ભૂમિ પર જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજ સાક્ષાત રૂપમાં બિરાજમાન છે. તેઓ પરમ જ્ઞાની અને સિદ્ધ સંત છે. તું તેમની પાસે જા અને તેમની શરણ ગ્રહણ કર. તેઓ તને દીક્ષા આપશે. ત્યારબાદ આપણું મિલન સંપૂર્ણ થશે. ઠાકોરજીના નિર્દેશ અનુસાર ધન્નાજી પોતાના માતા પિતા પાસેથી આજ્ઞા લઈને કાશી માટે નીકળી પડ્યા. તે સમયે તેમની આયુ લગભગ 16 વર્ષની થઈ ચૂકી હતી. લાંબી યાત્રા કરીને તેઓ કાશી પહોંચ્યા અને ત્યાં તેમણે સ્વામી રામાનંદાચાર્યનું આશ્રમનું સરનામું પૂછ્યું. જ્યારે તેઓ આશ્રમ પહોંચ્યા તો ગુરુદેવના તેજ અને તેમની કરુણાને જોઈને અભિભૂત થઈ ગયા. તેમણે સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાના આવવાનું પ્રયોજન જણાવ્યું. સ્વામી રામાનંદાચાર્યજી તો અંતર્યામી હતા. તેઓ ધન્નાની ભક્તિ અને તેમના પર ભગવાનની કૃપાને પહેલાંથી જાણતા હતા. તેમણે મોટા સ્નેહથી ધન્નાજીને પોતાનો શિષ્ય સ્વીકાર્યા અને તેમની વિધિવત નામદાન આપીને દીક્ષિત કર્યા. દીક્ષિત ઉપરાંત ગુરુદેવે ધન્નાજીને પાછા પોતાના ગામ, પોતાના ઘરે જવાનો આદેશ આપ્યો. ધન્નાજીને મોટું આશ્ચર્ય થયું. તેઓ તો ગુરુ ચરણોમાં રહીને તેમની સેવા કરવા માગતા હતા, સત્સંગ કરવા માગતા હતા. તેમણે હાથ જોડીને પૂછ્યું, ગુરુદેવ, હું હજી ઘરે નથી જવા માગતો. હું આપની સેવામાં આવી જ રહેવા માંગુ છું. આપ મને આટલી જલ્દી પાછા ઘરે જવાનો આદેશ કેમ આપી રહ્યા છો? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરી દો. ગુરુજીએ મુસ્કુરાતા સમજાવ્યું, પુત્ર ધન્ના, તારી ભક્તિ અને સેવા ભાવ પ્રશંસનીય છે, પરંતુ જો તું એ આશ્રમમાં રહીને ભજન સાધન કરીશ તો તેનો લાભ મુખ્યત્વે ફક્ત તને જ મળશે. તારું વ્યક્તિગત કલ્યાણ થશે. પરંતુ જો તું પોતાના ઘરે પાછો જઈને પોતાની ખેતીવાડીનું કામ કરતા, પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા કરતા, ગૃહસ્થ ધર્મનું પાલન કરતા ભજન કરીશ તો તારી ભક્તિ અને તારા આદર્શ અનેક અન્ય ગૃહસ્થ લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે. તારા નિમિત્તે અનેક અન્ય જીવોનું પણ કલ્યાણ થશે. તારી ભક્તિ ફક્ત તારા માટે નહીં પણ સમાજ માટે એક પ્રકાશ સ્તંભ બનશે. જ્યાં પુત્ર ગૃહસ્થમાં રહીને ભક્તિનો આદર્શ સ્થાપિત કર. ગુરુજીના આદેશને શિરોધાર્ય કરીને ધન્નાજી ભારે મનથી પરંતુ એક નવા ઉદ્દેશથી સાથે પાછા પોતાના ઘરે પરત ફર્યા. આના પછી જેવું ધન્નાજી પોતાના ગામની સીમામાં પહોંચ્યા અને પોતાના ઘરમાં પ્રવેશ કર્યો, તેમના પ્રિય ઠાકોરજી પહેલાંથી જ ત્યાં હાજર હતા. આ વખતે ઠાકોરજીએ કોઈ પણ સંકોચ વિના દોડીને ધન્નાજીને પોતાની ભુજાઓમાં ભરી લીધા અને પોતાના હૃદયથી લગાવી લીધા. ગુરુ કૃપા પ્રાપ્ત થયા પછી ભગવાનનું તે આલિંગન પામીને ધન્નાજીનું જીવન ધન્ય થઈ ગયું. તેમને પરમાનંદની અનુભૂતિ થઈ. આ ઘટના પછી ધન્નાજી સંતોની સેવામાં વધુ તત્પરતાથી લાગી ગયા. ગુરુ આજ્ઞા અનુસાર તેઓ ખેતી પણ કરતા, માતા પિતાની સેવા પણ કરતા અને સાથે જ ભગવત ભજન તથા સંત સેવામાં લીન રહેતા. જ્યારે પણ કોઈ સાધુ સંત તેમના ગામની આસપાસ આવતા કે તેમની ગામમાંથી પસાર થતા, ધન્નાજી તેમને મોટા આદર અને પ્રેમપૂર્વક પોતાના ઘરે લઈ આવતા. તેઓ સ્વયં તેમના ચરણો ધોતા, તેમને આસન આપતા અને મોટા પ્રેમથી તેમની સેવા કરતા. તેમણે યથાશક્તિ ભોજન કરાવતા અને તેમની દરેક આવશ્યકતાનું ધ્યાન રાખતા. ધીમે ધીમે ધન્નાજીની સંત સેવાની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવા લાગી. હવે દૂર દૂરથી સાધુ સંતો વિશેષ રૂપથી ધન્ના ભગતને ત્યાં આતિથ્ય ગ્રહણ કરવા માટે આવવા લાગ્યા. એક દિવસ ધન્નાજીના પિતા, જે હવે વૃદ્ધ થઈ ગયા હતા, પોતાના પુત્રની આ સતત સંત સેવાથી કંઈક ચિંતિત થઈ ઉઠ્યા. તેમણે ધન્નાજીની પાસે બોલાવીને કહ્યું, જો બેટા, આપણે સાધારણ ગૃહસ્થ લોકો છીએ. આપણું મુખ્ય કામ ખેતીવાડી કરીને પોતાનું અને પરિવારનું પેટ ભરવાનું છે. મહિનામાં એકાદ વાર કોઈ સાધુ સંત અતિથિ બનીને આવી જાય તો આપણે તેની સેવા કરીએ, તેને ભોજન કરાવી દઈએ. આ તો સારી વાત છે, આ આપણો ધર્મ પણ છે. પણ તે તો આ સાધુઓ સાથે એવી પાકી મિત્રતા કરી લીધી છે કે લગભગ દર બીજા દિવસે કોઈને કોઈ સાધુ તારા દરવાજા પર આવી જાય છે અને ક્યારેક ક્યારેક તો પોતાની સાથે એકાદ બીજા સાથીદારો પણ લઈ આવે છે. બેટા, આ ઠીક નથી. આપણે આપણું ખેતીનું જરૂરી કામ જોઈએ કે આખો દિવસ આ આવતા જતા સાધુઓની સેવામાં જ લાગ્યા રહીએ? તું હજી બાળક છે, તારી પોતાની કોઈ કમાણી પણ નથી. અમે તારું પણ પાલન પોષણ કરીએ છીએ અને ઉપરથી તું આ સાધુઓનું જમઘટ ઘરમાં લગાવ્યા રહે છે.
આ સાધુ દેખાવમાં તો અટ્ટાકટ્ટા લાગે છે, પણ કોઈ કામદામ નથી કરતા, બસ ખાય છે અને ચાલ્યા જાય છે. આ નિઠલ્લા સાધુઓની આ રીતે રોજ રોજ સેવા કરવી આપણી સામર્થ્યની બહાર છે. એટલા માટે એક વાત કાન ખોલીને સાંભળી લે. આજ પછી જો તું કોઈ પણ સાધુને ઘરે લઈને આવ્યો તો હું તને ઘરમાં ઘૂસવા નહીં દઉં, તને ઘરથી કાઢી મૂકીશ. જો તને સાધુ સેવા કરવાનો આટલો શોખ છે તો પહેલાં પોતે મહેનત કરીને કંઈક કમાવ અને પછી તારી કમાણીથી જેટલી ચાહે એટલી સાધુ સેવા કરજે, મને કોઈ વાંધો નહીં હોય. પિતાની આ કઠોર વાતો સાંભળીને ધન્નાજીનું કોમળ હૃદય ખૂબ દુઃખી થઈ ગયું. તેઓ જાણતા હતા કે સંત સેવા ભગવાનની સેવા છે, પણ તેઓ પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન પણ નહોતા કરી શકતા. તેઓ ચૂપચાપ માથું ઝુકાવીને ઊભા રહ્યા. તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. ત્યારે પિતાએ ધન્નાને ફરી ખીજાતા કહ્યું, ઊભા ઊભા મારું મોઢું શું જોઈ રહ્યા છો? મારી વાત સમજમાં આવી? આજ પછી કોઈ સાધુ ઘરે ના આવવો જોઈએ અને જા હમણાં જ ખેતરમાં ઘઉં વાવી આવ. ખેતર ખેડીને તૈયાર કરી દીધું છે. કોઠારીમાં બોરીમાં ઘઉંના બીજ રાખ્યા છે, તેમને બળદગાડામાં લાદીને લઈ જા અને ખેતરમાં બરોબર વાવી દેજે. આળસ ન કરતો. પિતાની આજ્ઞા માનીને ધન્નાજી ચૂપચાપ કોઠારીમાં ગયા. ઘઉંના બીજની બોરી બળદગાડા પર લાદી અને મનમાં ઉદાસી લઈને ખેતરમાં વાવણી કરવા માટે ચાલી પડ્યા. ધન્નાજી હજી ગામમાંથી નીકળીને થોડેક દૂર ચાલ્યા હતા કે તેમને રસ્તામાં કેસરિયા વસ્ત્ર ધારણ કરેલા સાધુઓની એક મોટી મંડળી આવતી દેખાઈ. સાધુઓને જોતા જ ધન્નાજીના મનનું દુઃખ જતું રહ્યું અને ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ. તેઓ તરત જ બળદગાડામાંથી નીચે ઉતર્યા અને બધા સંતોને જમીન પર લેટીને દંડવત પ્રણામ કર્યા. સંતોએ ધન્નાજીને ઊભા કર્યા અને સ્નેહપૂર્વક આશીર્વાદ આપ્યા. પછી તેમાંથી એક વૃદ્ધ સંતે પૂછ્યું, બેટા, શું તું જણાવી શકે છે કે આ ગામમાં ભક્ત ધન્નાજીનું ઘર કયું છે? અમે સાંભળ્યું છે કે તેઓ જગતગુરુ સ્વામી રામાનંદાચાર્યજીના કૃપાપાત્ર શિષ્ય છે અને બહુ જ નાની ઉંમરમાં તેમને ભગવાનના સાક્ષાત દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તે મોટા પ્રેમથી ભક્ત અને સંત સેવી છે. અમે લોકો દૂરથી ચાલીને તેમના દર્શન કરવા અને તેમની સત્સંગ લાભ લેવાની અભિલાષાથી આવ્યા છીએ. આ સાંભળીને ધન્નાજી અંતે સંકોચમાં પડી ગયા. તેમને સમજ ના આવ્યું કે શું કહે. તેમણે હાથ જોડીને મોટી વિનમ્રતાથી ઉત્તર આપ્યો, હે મહાત્માઓ, આપ જેમની ચર્ચા કરી રહ્યા છો, લોકો કૃપા કરીને મને જ ધન્ના ભગત કહે છે. આપ મને જ ધન્ના કહીને પુકારી શકો છો. આ સાંભળીને બધા સંતો અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેઓ બોલ્યા, આહા, ધન્ય ભાગ્ય અમારા. ભગવાને અમારા પર મોટી કૃપા કરી. જેમને મળવાની અભિલાષા લઈને અમે આટલે દૂરથી આવ્યા હતા, તે સ્વયં જ અમને માર્ગમાં મળી ગયા. બેટા, નિશ્ચય જ તું તેવા જ મહાન ભક્ત છે જેવું મેં તારા વિશે સાંભળ્યું હતું. જો તું તારામાં કેટલી વિનમ્રતા છે, કેટલો સરળ સ્વભાવ છે. ચાલ બેટા, તારા ઘરે ચાલીએ. ત્યાં જ બેસીને આરામથી તારી સાથે ભગવત ચર્ચા કરીશું, તારા શ્રી મુખેથી ભગવત કથા સાંભળીશું. હવે ધન્નાજી મોટી દુવિધામાં પડી ગયા. તેમણે મનોમન વિચાર્યું કે પિતાજીએ તો આજે જ સખત ચેતવણી આપી કે કોઈ સાધુને ઘરે નથી લાવવાનો. જો હું ખેતરમાં બીજ વાવવાની જગ્યાએ આ પૂજ્ય સંતોને ઘરે લઈ ગયો તો પિતાજી ક્રોધથી આસમાન માથે લઈ લેશે. તેઓના ફક્ત મને ઘરથી કાઢી મૂકશે, પણ સંભવ છે કે આ આદરણીય સંતોનું પણ અપમાન કરી દે અને તેમને પણ ઘરથી ભગાડી દે. આવો અનર્થ હું કેવી રીતે થવા દઈ શકું? ત્યારે ધન્નાજીએ કંઈક વિચારીને એક યુક્તિ કાઢી અને સંતોને કહ્યું, મહારાજ, આપનું સ્વાગત છે, પરંતુ વાત એ છે કે હમણાં ઘરે કોઈ નથી. બધા લોકો ખેતર પર ગયા છે. હું પણ ખેતર તરફ જ જઈ રહ્યો છું બીજ વાવવા માટે. આપ લોકો કૃપા કરીને મારી સાથે ત્યાં ચાલો. ખેતરમાં ઝાડની છાયા છે, ત્યાં જ વિશ્રામ કરીશું અને વાતો કરીશું. સંતો તો સરળ સ્વભાવના હતા. તેઓ બોલ્યા, ઠીક છે બેટા, અમને તો તને જ મળવું હતું. તારા સત્સંગી જ પ્રયોજન છે. તું જા, લઈ જઈશ, અમે ત્યાં જ ચાલીશું. ત્યારે ધન્નાજી તે બધા સંતોને લઈને પોતાના ખેતર તરફ ચાલી પડ્યા. ખેતરમાં પહોંચીને ત્યાં એક મોટા ગેગુર ઝાડ નીચે બનેલા ચુબૂતરા પર તેમણે સંતોને સન્માનપૂર્વક બેસાડ્યા અને કહ્યું, મહારાજ, આપ કૃપા કરીને અહીં થોડીવાર વિશ્રામ કરો. ત્યાં સુધી હું તમારા માટે ભોજન પાણીની કંઈક વ્યવસ્થા કરીને આવું છું. આટલું કહીને ધન્નાજી ત્યાંથી બળદગાડું લઈને તરત જ ચાલી પડ્યા. તેઓ બળદગાડું લઈને સીધા ગામના વાણિયાની દુકાન પર પહોંચ્યા. ત્યાં તેમણે ખેતરમાં ઘઉં વાવવા માટે બળદગાડામાં જે ઘઉંના બીજ રાખ્યા હતા તે પૂરી બોરી વાણિયાને વેચી દીધી. તેમાંથી જે પૈસા મળ્યા તે પૈસામાંથી તેમણે લોટ, દાળ, ચોખા, ઘી, ખાંડ અને ભોજન રાંધવાની જે પણ આવશ્યક સામગ્રી હતી તે બધું ખરીદી લીધું. થોડા લાકડા પણ ખરીદ્યા. બધું સામાન બળદગાડામાં લાદીને તેઓ પાછા ખેતરમાં સંતોની પાસે પહોંચ્યા. હવે ધન્નાજીએ સંતોની સાથે મળીને ત્યાં જ ખેતરમાં જ ભોજન બનાવવાની તૈયારી શરૂ કરી દીધી. સંતોના સહયોગથી જોતજોતામાં ખૂબ જ સરસ સ્વાદિષ્ટ દાળ,
ચોખા રોટલી ખીરનો પ્રસાદ તૈયાર થઈ ગયો. સૌથી પહેલાં વિધિપૂર્વક ભગવાનને ભોગ લગાવવામાં આવ્યો. પછી બધા સંતો પંગતમાં બેસી ગયા અને ધન્નાજીએ મોટા પ્રેમથી બધાને ભોજન પીરસ્યું. બધાએ બેસીને મોટા પ્રેમ અને આનંદથી ભોજન કર્યું. આ દરમિયાન ભગવત ચર્ચા પણ ચાલતી રહી, ભજન કીર્તન પણ થયું અને સંતોને ભોજન કરાવીને અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્નાજીએ પ્રેમપૂર્વક સંતોને વિદાય આપી. સતગણ ધન્નાની સેવા અને ભક્તિથી અત્યંત પ્રસન્ન થઈને તેમને ડગલાબંધ આશીર્વાદ આપતા ચાલ્યા ગયા. તેમના ગયા પછી ધન્નાજી એકલા રહી ગયા અને વિચારવા લાગ્યા કે બીજવાળા ઘઉં વેચીને મેં સંતોને ભોજન તો કરાવી દીધું, આ તો બહુ સારું કામ થયું, પણ હવે ખેતરમાં શું વાવવામાં આવે? પિતાજીએ તો ઘઉં વાવવાનું કહ્યું હતું. સાંજે ઘરે જઈશ તો પિતાજી પૂછશે કે બીજ વાવી દીધા. જો કહું કે નથી વાવ્યા તો પૂછશે કે બીજ ક્યાં ગયા, અને જો કહું કે વેચી દીધા તો બહુ ગુસ્સે થશે. અને સૌથી મોટી ચિંતા એ હતી કે જો ખેતરમાં કંઈ વાવવામાં જ નહીં આવે તો ફસલ ક્યાંથી ઉગશે? દોસ્તો, હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. અને જો ખેતરમાં કંઈ ન ઉગ્યું તો પિતાજીને શું જવાબ આપીશ? તેઓ તો મને જૂઠો અને કામચોર સમજશે. આ બધું વિચારીને ધન્નાજી થોડીવાર ચિંતિત રહ્યા. પછી તેમને એક ઉપાય સૂઝ્યો. તેમણે વિચાર્યું કે પિતાજી અને આસપાસના ખેડૂતોને દેખાડવા માટે કંઈક તો ખેતરમાં પહેરવું જ પડશે. તેમણે બળદગાડામાંથી ઘઉંની ખાલી બોરીઓ ઉઠાવી અને ખેતર પાસે પડેલી રેતી તે બોરીઓમાં ભરી લીધી. પછી તે રેતીથી ભરેલી બોરીઓને લઈને તેઓ ખેતરમાં એવી રીતે પહેરવા લાગ્યા જેમ બીજ વાવવામાં આવે છે. સવારથી સાંજ સુધી ધન્નાજીએ મહેનત કરીને રેતીના તે બધા બોરા ખેતરમાં સમાન રૂપથી વેરી દીધા, જાણે તેઓ ઘઉં જ વાવી રહ્યા હોય. આસપાસના ખેતરોમાં કામ કરી રહેલા અન્ય ખેડૂતો આ જોઈને હેરાન હતા અને આપસમાં કાનફૂસી કરી રહ્યા હતા કે જુઓ, ધન્ના તો આજે ખેતરમાં ઘઉંની જગ્યાએ રેતી વાવી રહ્યો છે. લાગે છે કે તેનું દિમાગ ફરી ગયું છે. કોઈ કહેતું ભક્તિના ચક્કરમાં પાગલ થઈ ગયો છે. પણ ધન્નાજીએ કોઈની વાત પર ધ્યાન ના આપ્યું. પોતાનું કામ પૂરું કર્યા પછી તેઓ મોટા નિશ્ચિત મનથી ઘર તરફ ચાલી પડ્યા. તેઓ મને મન વિચારવા લાગ્યા કે ચાલો, વાવવાનું કામ તો થઈ ગયું, હવે જ્યારે ખેતરમાં કંઈક ઉગશે જ નહીં તો તેની નિંદામણ, સિંચાઈ અને દેખભાળની પણ કોઈ ચિંતા નહીં રહે. પિતાજી પૂછશે તો કહી દઈશ કે બીજ વાવી દીધા હતા પણ ઉગ્યા જ નહીં. જ્યારે ધન્નાજી સાંજે ઘરે પહોંચ્યા તો પિતાજીએ પૂછ્યું, કેમ રે ધન્ના, ખેતર વાવી આવ્યો? બરાબર વાવ્યું છે ને? ધન્નાજીએ સહજ ભાવથી ઉત્તર આપ્યો, હા પિતાજી, ખેતર વાવી આવ્યો, બધા બીજ વાવી દીધા. પિતાજી સંતુષ્ટ થઈ ગયા. થોડા દિવસ વીતી ગયા. એક દિવસ ધન્નાજીના પિતા અને ગામના કેટલાક અન્ય બુજુર્ગ ખેડૂતો આશ્ચર્યચકિત ભાવથી ધન્નાજી પાસે આવ્યા અને બોલ્યા, અરે ધન્ના બેટા, આ વખતે કેવી અનોખી ફસલ વાવી છે? આવી અદ્ભુત ફસલ તો અમે અમારા પૂરા જીવનમાં ક્યારેય નથી જોઈ. એવું લાગે છે કે દાણે ઘઉંના એક એક દાણાને નાપતોલ કરીને બિલકુલ બરાબર અંતર પર કોઈ કુશળ કારીગરે વાવ્યું હોય. અને કમાલ એ છે કે બધાના બધા દાણા ઉગી ગયા છે, એક પણ બીજ વ્યર્થ નથી ગયું. આખું ખેતર લીલાછમ સ્વચ્છ છોડથી લહેરાઈ રહ્યું છે. આટલી સુંદર, આટલી ઘનઘોર અને એક સમાન ફસલ અમે આજ સુધી ક્યાંય નથી જોઈ. બેટા, આ બધું તે કેવી રીતે કર્યું? કયું બીજ લાવ્યો હતો? કઈ વિધિ અપનાવી? ધન્નાજી તેમની વાતો સાંભળીને હેરાન રહી ગયા. તેમને લાગ્યું કે આ બધા લોકો મારી પર તાણા મારી રહ્યા છે, મારો મજાક ઉડાવી રહ્યા છે, કારણ કે તેમને ખબર પડી ગઈ હશે કે મેં ખેતરમાં રેતી વાવી હતી અને ત્યાં કંઈ ઉગ્યું નહીં હોય, એટલા માટે તેઓ આવી વ્યંગ્યાત્મક વાતો કરી રહ્યા છે. ત્યારે ધન્નાજી કંઈક ગભરાયા અને સ્વયં સચ્ચાઈ જાણવા માટે ખેતર પર ગયા. જ્યારે તેઓ પોતાના ખેતર પર પહોંચ્યા અને ત્યાંનું દૃશ્ય જોયું તો તેઓ આશ્ચર્યચકિત રહી ગયા. તેમની આંખો ફાટી રહી ગઈ. જે ખેતરમાં તેમણે પોતાના હાથોથી રેતી વાવી હતી ત્યાં ઘઉંની એવી સોનેરી લહેરાતી ઘનઘોર ફસલ ઊભી હતી જેવી તેમણે સ્વયં પણ પોતાના જીવનમાં ક્યારેય નહોતી જોઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો, વિડીયોને લાઇક કરી દો. પ્રત્યેક છોડ સ્વસ્થ અને ડુંડાઓથી લદાયેલો હતો. હવાના ઝોકાઓથી પૂરી ફસલ એવી રીતે લહેરાઈ રહી હતી જાણે સોનાનો સમુદ્ર હોય. ફસલની સુંદરતા અને દિવ્યતાને જોતા જ ધન્નાજીએ તરત ભગવાનની અસીમ કૃપાની અનુભૂતિ થઈ. તેમને સમજ આવી ગયું કે આ ચમત્કાર તેમના પ્રભુએ જ કર્યો છે. તેમની લાજ રાખવા માટે આ અનુભૂતિથી તેમનું હૃદય ભરાઈ આવ્યું અને તેમની આંખોમાંથી પશ્ચાતાપ અને કૃતજ્ઞતાના આંસુ વહેવા લાગ્યા. ધન્નાજી ત્યાં જ ખેતરની મેડ પર બેસીને ફૂટીને રડવા લાગ્યા. ત્યારે ધન્નાજીના પિતા અને અન્ય ગામવાળા જેઓ તેમની પાછળ ખેતર સુધી આવી ગયા હતા, તેમણે ધન્નાને આ રીતે રડતા જોયા તો તેઓ ચિંતિત થઈ ગયા અને રડવાનું કારણ પૂછ્યું. ત્યારે ધન્નાએ રડતા અને હિબકા લેતા સારી ઘટના સાચે સાચ કઈ સંભળાવી. ધન્નાજીએ કહ્યું, પિતાજી, મને માફ કરી દો. જે દિવસે તમે મને સંતોને ઘરે લાવવાની ના પાડી હતી અને ખેતરમાં વાવવા માટે ઘઉંના બીજ આપ્યા હતા, તે દિવસે મને રસ્તામાં કેટલાક પૂજ્ય સંતો મળ્યા હતા.
તેઓ અમારા ઘરે આવવા માગતા હતા, પણ તમારા ડરથી હું તે સંતોને ઘરે ના લાવ્યો અને તેમને ખેતરમાં જ લઈ જઈને રોકાવ્યા. પછી ખેતરમાં બીજ વાવવા માટે જે ઘઉં હું ઘરેથી લઈ ગયો હતો તે બધા ઘઉં મેં ગાંધીની દુકાને વેચી દીધા અને તેમાંથી મળેલા પૈસાથી તે ભૂખ્યા સંતોને ભોજન કરાવીને વિદાય કર્યા. આ પછી તમને લોકોને બતાવવા માટે અને તમારી ઠપકોથી બચવા માટે મેં ખેતરમાં ઘઉંની જગ્યાએ રેતી ભરીને વાવી દીધી હતી. મને તો એ જ ખબર હતી કે ખેતર ખાલી રહેશે, પણ હવે આ અદ્ભુત પાક કેવી રીતે ઉગી ગયો તે મને ખબર નથી. આ ચોક્કસપણે મારા પ્રભુની કૃપા છે. તેમણે આ પાપીની લાજ રાખી દીધી. ધન્નાજીની સાચી અને ભોળી વાતો સાંભળીને તેમના પિતાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેમનું હૃદય પણ પીગળી ગયું. તેમણે ધન્નાને ગળે લગાવી લીધો અને ગદગદ કંઠે કહ્યું, બેટા, તું ધન્ય છે અને હું પરમ સૌભાગ્યશાળી છું કે મારા ઘરમાં તારા જેવો ભક્ત પુત્ર જન્મ્યો છે. હું મૂર્ખ હતો જે તને સમજી ન શક્યો અને તને સંત સેવા કરતા રોક્યો. આજે તારા કારણે મને પણ ભગવાનની કૃપાનો સાક્ષાત પ્રમાણ મળી ગયો. બેટા, આજ પછી અમે તને ક્યારેય નહીં રોકીએ. તું ખૂબ સાધુ અને ઘરે બોલાવ, ખૂબ સંતોની સેવા કર. હવે હું તને ફરી ક્યારેય મના નહીં કરું, બલકે આજથી હું પણ તારી સાથે મળીને ભગવાનનું ભજન કરીશ અને યથાશક્તિ સંતોની સેવામાં તારો હાથ વહેંચાવીશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે દિવસથી ધન્નાજીનો આખો પરિવાર ભક્તિના રંગે રંગાઈ ગયો અને તેઓ બધા મળીને ખૂબ સંતોની સેવા કરવા લાગ્યા. થોડા સમય પછી જ્યારે ધન્નાજી દ્વારા વાવવામાં આવેલા, વાસ્તવમાં ભગવાન દ્વારા ઉગાડવામાં આવેલા તે ચમત્કારી પાકને કાપવાનો સમય આવ્યો, ત્યારે ગામના લોકો જોઈને દંગ રહી ગયા. તે વર્ષે તેટલા જ મોટા ખેતરમાં સામાન્ય ઉપજ કરતાં લગભગ 50 ગણા વધારે ઘઉં ઉત્પન્ન થયા. ઘઉં એટલા વધારે હતા કે તેને રાખવા માટે ધન્નાજીના ઘર અને ભંડારમાં જગ્યા ઓછી પડી ગઈ. ગામના બધા લોકો ધન્નાજીની ભક્તિ અને તેમના પર ભગવાનની કૃપા જોઈને આશ્ચર્યચકિત હતા અને તેમના પ્રત્યે શ્રદ્ધાથી ભરાઈ ગયા. ધન્નાજી અને તેમનો પરિવાર પોતાની વધેલી ક્ષમતા અનુસાર વધુ ઉત્સાહથી સંતોની સેવા અને ભગવાનનું ભજન કરવા લાગ્યા. તેમના ઘરે તો જાણે સાધુ સંતોનો મેળો જ લાગ્યો રહેતો હતો. દૂર દૂરથી ભક્તજનો અને સંત મહાત્મા તેમના દર્શન અને સત્સંગ માટે આવવા લાગ્યા અને ચમત્કાર એ હતો કે હવે જ્યારે પણ ધન્નાજી ખેતરોમાં કોઈ પણ પાક વાવતા દર વખતે તેવી જ બમ્પર ચમત્કારી ઉપજ થવા લાગી. જોતજોતામાં ધન્નાજી પોતાના ગામના સૌથી મોટા અને સમૃદ્ધ ખેડૂત બની ગયા. લોકો હવે ધન્નાજીને ફક્ત ભક્ત જ નહીં પણ એક ચમત્કારી સંત માનવા લાગ્યા હતા અને તેમના ખેતરોની માટીને પણ ચમત્કારી અને પવિત્ર માનવા લાગ્યા. હવે જે લોકોના ખેતરોમાં કોઈ કારણસર સારો પાક ન થતો તો તેઓ ધન્નાજીના ખેતરમાંથી થોડીક માટી લઈ જઈને શ્રદ્ધાપૂર્વક પોતાના ખેતરોમાં છાંટતા હતા અને આશ્ચર્યજનક રીતે તેમનો પાક પણ સારો થવા લાગતો હતો. ચારેય બાજુ ધન્નાજીની જય જયકાર થવા લાગી. તેમની ભક્તિ અને તેમને ચમત્કારોની ચર્ચા દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. એકવાર ભગવાને પોતાના પ્રિય ભક્ત ધન્નાજીની પરીક્ષા લેવા અને સાથે જ સંસારને તેમની નિસ્વાર્થ સેવા અને દાનશીલતાનું મહત્વ બતાવવા માટે લીલા રચી. ધન્નાજીના ગામ અને આસપાસના આખા વિસ્તારમાં ભયંકર અકાળ પડ્યો. ઘણા વર્ષો સુધી વરસાદ ન થયો. નદી, નાળા, તળાવ, કૂવા બધું સુકાઈ ગયું. ધરતી ફાટી ગઈ. પાક નષ્ટ થઈ ગયો. ચારે બાજુ હાહાકાર મચી ગયો. લોકો અન્ન જળ માટે તરસી રહ્યા હતા. પશુ પક્ષી મરવા લાગ્યા. આવી ભીષણ પરિસ્થિતિમાં, કારણ કે ધન્નાજી મોટા ખેડૂત હતા અને ભગવાનની કૃપાથી તેમની પાસે પાછલા વર્ષોના બમ્પર પાકને કારણે અનાજના મોટા મોટા ભંડાર ભરેલા હતા, અકાળથી પીડિત તેમના ગામ અને આસપાસના વિસ્તારોના ગરીબ, બ્રાહ્મણ, સંત મહાત્મા અને અન્ય તમામ જરૂરિયાતમંદ લોકો સહાયતાની આશા લઈને ધન્નાજી પાસે આવવા લાગ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ધન્નાજીનું હૃદય તો કરુણા અને સેવાભાવથી ભરેલું જ હતું. તેમણે કોઈ પણ ખચકાટ વિના પોતાના અન્ન ભંડારોના દાર બધા માટે ખોલી દીધા. તેમણે બંને હાથોથી અન્ન લૂંટાવવાનું શરૂ કરી દીધું. જે પણ આવતો, ભલે તે કોઈ પણ જાતિ, ધર્મ કે સંપ્રદાયનો હોય, કોઈ પણ જરૂરિયાતમંદ તેમના ઘરેથી ક્યારેય ખાલી હાથે પાછો ન ફર્યો. તેઓ બધાને યથાસંભવ અન્ન, ધન અને વસ્ત્ર આપીને વિદાય કરતા. તેમની કીર્તિ દાનવીર તરીકે ફેલાવા લાગી. ધીમે ધીમે અકાળ લાંબો ખેંચાવાને કારણે ધન્નાજીના અન્ન ભંડાર પણ ખાલી થવા લાગ્યા. પરંતુ ધન્નાજીએ મનમાં નિશ્ચય કરી લીધો હતો કે જ્યાં સુધી તેઓ સક્ષમ છે, જ્યાં સુધી તેમની પાસે આપવા માટે કંઈ પણ છે, તેઓ કોઈ પણ જરૂરિયાતમંદને નિરાશ નહીં કરે અને જો જરૂર પડી તો પોતાનું સર્વસ્વ વેચીને પણ લોકોની મદદ કરશે, ભૂખ્યાઓને અન્ન આપશે. એક દિવસ જ્યારે ધન્નાજીના ભંડાર લગભગ ખાલી થઈ ચૂક્યા હતા અને તેઓ પોતે પણ ચિંતામાં હતા કે હવે આગળ સેવા કેવી રીતે ચાલશે, ત્યારે તેમની સંત સેવા અને દાનશીલતાથી પ્રસન્ન થઈને સ્વયં ઠાકોરજી તેમની પરીક્ષાને પૂર્ણતા આપવા અને
કૃપા કરવા માટે એક સિદ્ધ મહાત્મા એક સંતનો વેશ ધારણ કરીને તેમની પાસે આવ્યા. તે સંતના હાથમાં એક તંબુડો હતો. સંતે ધન્નાજીને આશીર્વાદ આપ્યો અને તંબુડાના કેટલાક સૂકા બીજ કાઢીને ધન્નાજીને આપતા કહ્યું, હે ભક્ત ધન્ના, તમારી સેવા અને ભક્તિથી અમે અત્યંત પ્રસન્ન છીએ. તમે આ બીજ લઈ જાઓ અને તમારા કોઈ ખેતરમાં વાવી દેજો. જ્યારે તેઓ પાકે તો તેમાંથી જે કંઈ પણ મળે તેને લોકસેવામાં ગરીબો અને જરૂરિયાતમંદોની ભલાઈમાં ખર્ચી દેજો. તમારું કલ્યાણ થશે. ધન્નાજીએ સંતને અષ્ટાંગ પ્રણામ કર્યા અને તેમની આજ્ઞાને શિરધાર્ય કરીને શ્રદ્ધાપૂર્વક તે તુંબડાના બીજ લઈ લીધા. તેમણે સંતની આજ્ઞા માનીને તેમ જ કર્યું અને અકાળની પરવા ન કરતા તે તુંબડાના બીજને પોતાના એક સૂકા ખેતરમાં વાવી દીધા. ગામના લોકો જ્યારે આ જોઈ રહ્યા હતા તો તેઓ ફરીથી ધન્નાજીનો ઉપવાસ કરવા લાગ્યા. તેઓ કહેવા લાગે છે કે અકાળ અને દાન કરતાં કરતાં ધન્નાનું મગજ ખરેખર ખરાબ થઈ ગયું છે. આટલા ભયંકર અકાળમાં જ્યાં પીવા માટે પાણી નથી ત્યાં આ ખેતરમાં પાક વાવી રહ્યો છે, અને તે પણ કોનો? તુંબડાનો? અરે તુંબડું તો ફક્ત સાધુઓના કમંડલ બનાવવામાં કામમાં આવે છે. તેને ખાય કોણ છે? માની લો ચમત્કારથી આવો પાક ઉગી પણ ગયો અને ખૂબ પેદાવાર પણ થઈ ગઈ તો તેનો લાભ શું થશે? ન પોતે ખાઈ શકશે ન બીજાને ખાવડી શકશે. આ તો સાવ ગાંડાપણું છે. પરંતુ ભક્ત ધન્નાજીએ લોકોની વાતો પર કોઈ ધ્યાન ન આપ્યું. તેમને તો સંતરૂપી ભગવાનના વચનો પર અતૂટ વિશ્વાસ હતો અને ચમત્કાર થયો. થોડા દિવસોમાં પાણી વિના તે સૂકા ખેતરમાં તુંબડાના બીજ અંકુરિત થઈ ગયા અને જોતજોતામાં આખું ખેતર તુંબડાથી લીલાછમ વેલોથી લહેરાઈ ઉઠ્યું. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. કહાનીમાં જોડાયેલા રહેજો. વિડીયો લાઇક કરીને મિત્રો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બધા લોકો આ જોઈને આશ્ચર્ય કરવા લાગ્યા કે આટલા ભયંકર અકાળમાં જ્યાં બધું સુકાયેલું પડ્યું છે ત્યાં પાણી વિના કોઈ પાક કેવી રીતે ઉગી શકે છે? આ ચોક્કસપણે કોઈ દેવી ચમત્કાર છે. આ દરમિયાન ધન્નાજી પોતાની બચેલી ખુચેલી સંપત્તિથી પણ સતત જરૂરિયાતમંદોની સેવા કરતા રહ્યા. ધન્નાજીએ પોતાના ઘરનું લગભગ બધું અન્ન ભંડાર લોકોની સેવામાં લગાવી દીધું હતું. એ સુધી કે આવતા વર્ષે પાક વાવવા માટે જે બીજ તેમણે સાચવીને રાખ્યા હતા તે પણ બધા તેમને ભૂખ્યા સંતો અને ગરીબોને ભોજન કરાવવામાં દાન કરી દીધા. હવે પરિસ્થિતિ એ આવી ગઈ હતી કે તેમની પાસે પોતાના પરિવારના ભરણપોષણ માટે પણ અન્નનો એક દાણો બચ્યો ન હતો. ગામના તે જ લોકો જે પહેલાં મજાક ઉડાવતા હતા હવે કહેવા લાગ્યા, જોયું, અમે તો પહેલાં જ કહ્યું હતું, મૂર્ખ હતો, બધું લૂંટાવી દીધું, હવે બેઠો છે ખાલી હાથે. હવે પોતાના પરિવાર માટે અન્નના દાણે દાણા માટે તરસેગા. ધન્નાજીએ લોકોની આ વાતો પર પણ કોઈ ધ્યાન ના આપ્યું. તે અડગ રહીને ભગવાનનું નામ જપતા રહ્યા અને જેમ બન્યું તેમ લોકોની મદદ કરતા રહ્યા. અને પછી તે દિવસ પણ આવ્યો જ્યારે ધન્નાજીના ખેતરોમાં લાગેલો તુંબડાનો પાક પાકીને તૈયાર થઈ ગયો. તેમના ખેતરોમાં અગણિત મોટા મોટા પાકેલા તુંબડાના ફળ લટકી રહ્યા હતા. ધન્નાજીએ વિચાર્યું કે હવે મારી પાસે દાન કરવા માટે તો બીજું કંઈ બચ્યું નથી. ચાલો હવે આ પાકેલા તુંબડામાંથી સારા સારા કમંડળ બનાવીને આવતા જતા સંતોને ભેટ આપી દઈશ. કદાચ આજ પ્રભુની ઈચ્છા છે. આ વિચારીને ધન્નાજીએ મજૂરો લગાવીને ખેતરોમાં લાગેલા બધા તુંબડાના ફળ તોડાવીને પોતાના ઘરે મંગાવી લીધા. ઘરમાં તુંબડાનો ઢગલો લાગી ગયો. જ્યારે તેમણે કમંડલ બનાવવાની વિચારણાથી તેમાંથી એક મોટું તુંબડું ઉઠાવ્યું અને તેને કાપવા માટે ચાકુ લગાવ્યું તો તેઓ જોઈને આશ્ચર્યથી સતબત રહી ગયા. તે તુંબડું અંદરથી પોલું નહોતું, બલકે બેશકિંમતી હીરા, મોતી, માણેક, પન્ના, સોના અને અન્ય બહુમૂલ્ય રત્નોથી ઠસોઠસ ભરેલું હતું. સૂર્યના પ્રકાશમાં તે રત્નો ઝગમગવા લાગ્યા. તેઓ પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા ન હતા. તેમણે જલ્દીથી બીજું તુંબડું કાપ્યું. તે પણ તે જ રીતે બહુમૂલ્ય રત્નોથી ભરેલું હતું. ત્રીજું, ચોથું. તેમણે એક એક કરીને તુંબડાના આખા પાકના બધા ફળ કાપીને જોયા તો બધા તુંબડાના ફળ અંદરથી આવા જ અનમોલ રત્નો અને જવરાતોથી લબાલબ ભરેલા હતા. જોતજોતામાં ધન્નાજી પાસે એટલા બહુમૂલ્ય રત્નો અને જવેરાત ભેગા થઈ ગયા હતા જેટલા કદાચ તે સમયના કોઈ મોટા રાજા મહારાજાના ખજાનામાં પણ નહીં હોય. આ અદ્ભુત અને અવિશ્વસનીય ચમત્કાર જોઈને ધન્નાજીને તરત જ તે સંતની યાદ આવી જેણે તેમને આ તુંબડાના બીજ આપ્યા હતા અને કહ્યું હતું કે આ પાકમાંથી જે કંઈ પણ મળે તેને લોકસેવામાં લગાવજો. ધન્નાજી સમજી ગયા હતા કે સંત બીજું કોઈ નહીં બલકે સ્વયં તેમના પ્રભુ જ હતા, જે તેમની પરીક્ષા લેવા અને તેમના પર કૃપા કરવા આવ્યા હતા. તેમની આંખોમાંથી કૃતજ્ઞતાના આંસુ વહેવા લાગ્યા. હવે ધન્નાજી પાસે લોકસેવા માટે અસીમ ધન આવી ગયું હતું. તેમણે પ્રભુની આજ્ઞાનું પાલન કરતા તે અપાર ધનથી લોકોની સેવા કરવાની શરૂ કરી દીધી.
તેમણે બંને હાથોથી લોકોની મદદ કરવાની શરૂ કરી દીધી. તે ભયંકર અકાળ ઘણા વર્ષો સુધી ચાલ્યો હતો. તે પૂરા સમયગાળા દરમિયાન ધન્નાજીએ ન ફક્ત પોતાના ઘર પર બલકે આસપાસના ઘણા ગામોમાં મોટા મોટા લંગર, સામૂહિક ભોજનશાળા શરૂ કરી દીધા. ત્યાં દિવસ રાત હજારો લોકોને ત્રણેય સમય મફત ભોજન કરાવવામાં આવતું હતું. આસપાસના સેંકડો ગામોના લાખો ગરીબ અને જરૂરિયાતમંદ લોકો વર્ષો સુધી ધન્નાજીના લંગરમાં ભોજન કરીને જ જીવિત રહ્યા. ધન્નાજીએ તે ધનથી પોતાના જીવનકાળમાં અનેક મંદિરો બંધાવ્યા, પરબો, પીવાના પાણીની વ્યવસ્થા લગાવી, તળાવો ખોદાવ્યા અને યાત્રીઓ તથા સંતોના રોકાણ માટે ઘણી ધર્મશાળાઓ પણ બંધાવી. તેઓ દરેક પ્રકારે સંતો, ગરીબો અને જરૂરિયાતમંદોની સહાયતા કરતા હતા. તેમની દાનશીલતા અને સમૃદ્ધિની કોઈ સીમા ન રહી. લોકો હવે ધન્નાજીને ભક્ત અને સંતોની સાથે સાથે ધન્ના શેઠ કહીને પણ પુકારવા લાગ્યા. એવું કહેવાવા લાગ્યું કે આજ સુધી ધન્નાજી જેવો ધની શેઠ કોઈ થયો નથી અને ખરેખર તેઓ ફક્ત ધનથી ધની નહોતા, તેઓ મનથી પણ તેટલા જ ધની, ઉદાર અને પરોપકારી હતા. તેમની આ પ્રસિદ્ધિ એટલી ફેલાઈ કે આજે પણ સદીઓ વીતી ગયા પછી પણ જો કોઈ વ્યક્તિ બહુ અમીર થઈ જાય છે કે અતિશય દાન પુણ્ય કરે છે તો લોકો તેને તેમના નામ પર ધનના શેઠની ઉપાધિ આપી દે છે અને વ્યંગમાં કે પ્રશંસામાં કહે છે, કેમ ભાઈ મોટા ધનના શેઠ થઈ ગયા છો કે શું? તો મિત્રો, ભક્ત ધન્નાજીની આ અદ્ભુત કથા આપણને એ શીખવે છે કે જો માણસના કર્મ નેક હોય, ઉદ્દેશ પવિત્ર હોય, હૃદયમાં સાચી ભક્તિ અને સેવાનો ભાવ હોય તો તેના પર ભગવાનની કૃપા અવશ્ય થાય છે. જો માણસ પર ભગવાનની કૃપા થઈ જાય અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય તો તેના માટે જીવનમાં કંઈ પણ અસંભવ રહેતું નથી. ભગવાન પોતાના ભક્તની લાજ રાખવા માટે પથ્થરમાંથી પણ પ્રગટ થઈ શકે છે, રેતીમાંથી પણ સોનું ઉગાડી શકે છે અને તુમડામાં પણ રત્ન ભરી શકે છે. જરૂરિયાત છે ફક્ત સાચી શ્રદ્ધા, નિસ્વાર્થ સેવા અને અતૂટ વિશ્વાસની. જય શ્રી કૃષ્ણ. જય ભક્ત ધન્નાજી. અને દોસ્તો, તમે કયા ગામ, કયા શહેરથી સ્ટોરી જોઈ રહ્યા છો? કોમેન્ટમાં તમારા ગામનું નામ, શહેરનું નામ તો લખવું જ પડશે દોસ્તો. જલ્દીથી લખી દો. વિડીયો લાઇક કરીને દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. જલ્દીથી દોસ્તો વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આભાર.